गरे गरे सा नि धा नि सा रे गरे सा रे ग म गरे गरे सा सा रे ग म दा ग म दा ग म दा ग म ग दा म दा ग म दा नि दा दा नि दा दा नि सा नि दा दा नि सा नि दा सा नि दा नि सा नि दा प म दा म रे गरे सा ओम ह्रीं हरहं नेमिनाथाय नमः। गाइए। अरहं नेमिनाथाय नमः। हरहं नेमिनाथाय नमः। ओम ह्रीं अरहं नेमिनाथाय नमः। નમસ્કાર. ડૉક્ટર કુમાર પાળભાઈને વિનંતી કરું કે એમની કથા પ્રકાશશે અને આપણે શાંતિથી સાંભળીએ. પૂરું થાય પછી આપણે છૂટા પડીશું. બીજું કોઈ ફરમાટી નથી. નમસ્કાર. કથા શા માટે? બહુ મહત્વનો એક પ્રશ્ન છે આપણી સમક્ષ. ગ્રંથો છે, અભ્યાસો છે, પુસ્તકો છે, ચરિત્રો છે, ચિંતનો છે, આ બધું જ આપણી પાસે પડ્યું હોવા છતાં આપણે શા માટે આજે કથા તરફ જઈએ છીએ? કથાનું પહેલું કારણ એ છે કે કથા આપણને એક યુગ સાથે જોડી આપે છે. એક યુગ જે વીતી ગયો છે, જે ચાલી ગયો છે, જેની આપણને ખોજ છે. અને વિશિષ્ટતા તો એક, જો એ યુગ આપણી પાસે ન હોય તો આપણે જેમને વિશે કથા કરીએ છીએ ને એમને વિશે પૂરું સમજી શકીએ નહીં. એટલે સૌથી પહેલી વાત છે કે યુગને જોડે તે કથા. બીજી વાત છે સંસારને ઉજાળે તે કથા. આ કથા જન્મી હશે ત્યારે કેવા લોકો હશે, કેવી પરિસ્થિતિ હશે, એમનું જીવન કેવું હશે, અને એમાંથી એક ઉજ્જવળતા પ્રગટ થઈ, એમાંથી એક જીવન શૈલી પ્રગટ થઈ, એમાંથી એક જીવન વિચાર પ્રગટ થયો. અને એને પરિણામે આપણે જોઈએ છીએ કે જીવનને ઉજાળે એનું નામ કથા, ધર્મને જગાડે તે કથા. પરમાત્મા ભગવાન મહાવીર સ્વામી, એમની શૈલી છે એ જ્ઞાતા શૈલી કહેવાય છે. અને જ્ઞાતા શૈલીનો અર્થ, જ્ઞાતા શૈલીનો મર્મ, જ્ઞાતા શૈલીનો હેતુ એ કે ભગવાન પહેલા એક ઉદાહરણ આપે, એક વાર્તામાં ઉદાહરણ આપે, અને પછી એ ઉદાહરણ આપ્યા પછી એનો અર્થ એવો આપણને પ્રગટ કરી આપે કે જે સીધો આપણા જીવનને સ્પર્શે. આપણા આગમ ગ્રંથોમાં જેને કથાનું યોગની વાત કરી છે, તો કથા દ્વારા આપણે એક સ્વાભાવિક રીતે ધર્મને જગાડીએ છીએ. પણ એનાથી બહુ મોટી વાત મારે માટે કથા એ છે કે કથા એ સંવાદ સર્જે છે. એ કયા પ્રકારનો સંવાદ? સામાન્ય રીતે કથામાં એક વ્યક્તિ બોલતી હોય, બીજા શ્રોતા હોય, પણ કથા એક એવી વાત છે કે જ્યાં ન કોઈ વક્તા છે, ન કોઈ શ્રોતા છે, કોઈક બોલે છે, બીજું સાંભળીએ છીએ આપણે સૌ. એવી આ કથા, અને એના મર્મો જેમ જેમ આપણા જીવનમાં આપણે પામતા જઈએ તેમ તેમ આપણને એમ લાગે કે જ્યાં ધ્યાન, ધ્યેય અને ધ્યાતા બધું એક બની જાય છે, એનું નામ કથા. એટલે કથામાં જાણે એમ કહી શકાય કે આપણે આ કથાનો અર્થ અથવા કથાનો હેતુ એ છે કે આપણા જીવનમાં વિકથા વ્યાપી ગયેલી છે, ત્યારે આ કથા આપણને એક જુદો અનુભવ કરાવે છે. આજે આપ સૌ આવ્યા છો ત્યારે આપણે એક મંદિરનો અનુભવ થાય.
કે એક મંદિરમાં બેઠા હોઈએ, એક ઉપાશ્રયમાં બેઠા હોઈએ, એક સ્થાનકમાં બેઠા હોઈએ, એક એવું સુંદર વાતાવરણ હોય અને એની અંદર આપણે સૌ બેઠા હોઈએ અને એમાં એક કથા ચાલે, એમાં એક વાત ચાલે અને એ વાત એવી હોય કે જે વાણીથી વર્ણવી શકાય એવી નથી અને છતાં વાણીથી વર્ણવવાનો પ્રયત્ન થતો હોય. તો કથા એટલે શું કે જગતને વિકથામાંથી સુકથા તરફ લઈ જતી ગતિ. કથા એટલે શું? કથા એટલે વિવાદમાંથી આ જગતને અતિ સંવાદ તરફ પ્રેરી જતી ગતિ. અને કથા એટલે જીવનને વ્યર્થતામાંથી બહાર કાઢીને, જીવનને વ્યર્થતામાંથી બહાર કાઢીને સાર્થકતા તરફ લઈ જતો પ્રવાહ, એનું નામ કથા. અને એ કથાની આપણે આજે સૌએ વાત કરીએ છીએ ત્યારે એમ થાય છે કે માણસના જીવનમાં આપણે શા માટે આજે નેમકુમારની કથા કરવી છે, શા માટે આપણે પરમાત્મા ભગવાન નેમિનાથ ભગવાનની કથા કરવી છે? એનું કારણ એ છે કે આપણે એ જોવું છે કે આપણે સૌ નેમના સંતાન છીએ અને નેમના સંતાન ક્યારેય નિર્બળ ના હોઈ શકે. જીવનની આફતો સામે, જીવનની મુશ્કેલીઓ સામે, કામ વિકારો સામે, વિષયો સામે, સત્તા સામે, હિંસા સામે નેમના જે સંતાનો છે એ ક્યારેય એ નિર્બળ ન હોય, એ વાત આપણે આજે કરવી છે. અને એક એવા યુગની વાત આજે એક એવા યુગમાં કરવી છે કે જ્યાં આપણે લગભગ નિર્બળ બની ગયા છે. હું હમણાં મુંબઈમાં બહાર નીકળ્યો, પછી મેં કીધું ચાલો આ દેરાસર છે દર્શન કરીએ. એટલે મારી સાથેના સજ્જને કહ્યું, કુમારપાળભાઈ જવા દો, આપણું દેરાસર તો પહેલું, આ નહીં, પેલું છે આપણું દેરાસર. તમે વિચાર કરો કે જ્યાં પ્રજા પોતાના દેરાસરને પણ વેચતી હોય, એ પ્રજાને ક્યારેય ઈશ્વર નહીં પ્રાપ્ત થાય. આપણે ત્યાં લઈ જવા છે લોકોને કે તમે જો પંથોમાં બટવારો થયો તો આટલી નાના લોકો, આટલો ભવ્ય ઇતિહાસ, આટલું ભવ્ય ચિંતન, આટલી ભવ્ય સરસ રીતે હમણાં સુરેશભાઈએ બહુ સુંદર આખી ધ્યાનની પ્રણાલીની વાત કરી. આટલું બધું આપણો વારસો અને વારસાની લડાઈમાં જેમ વર્ષો સુધી કેસ ચાલે, અંત આવે નહીં અને વારસો આપણને મળે નહીં. એટલે આપણે તો આજે એક જ વાત કરવી છે કે આપણે કોના સંતાન છીએ. આપણે આ કે તેના નહીં, આ કે તેના નહીં, કારણ કે આપણે એટલા બધા વહેંચાઈ ગયા અને આપણે એટલા બધા જુદા થઈ ગયા. અને એનું પરિણામ શું આવ્યું? એનું પરિણામ એ આવ્યું, આપણે એક બહુ જ મહાન વસ્તુ ગુમાવી દીધી અને એ છે તીર્થંકર. કોઈ તમને એમ કહે છે, જોજો તમે કોની ઉપાસના કરો છો? એમ કે હું મહાવીરની જ ઉપાસના કરું છું, બીજી કઈ નહીં. કારણ કે આપણે ધર્મનો પાયો જ છે તીર્થંકર. અને ધર્મના પાયાને ખોઈ બેઠા પછી કઈ ઇમારત આપણે ઊભી કરી શકીશું? ધર્મનો પાયો જ જ્યારે ન હોય આપણી પાસે, એટલે દરેકને આ ધર્મની સાથે એક પેટન્ટ સંપ્રદાય ઊભો થયો. એ પેટન્ટ સંપ્રદાયમાંથી પાછો એનો કોઈ પ્રિય ગચ્છ ઊભો થયો. આ પ્રિય ગચ્છમાંથી પાછો એને ગમતો સંઘાડો ઊભો થયો. હવે ક્યાં 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 કેટલું કપાતું છે તમે વિચાર કરજો. અને આ સંઘાડામાંથી પાછું આગળ જતા પોતાના સ્પેશિયલ જેની કૃપા પોતાને પ્રાપ્ત થઈ છે એવા જે અથવા તે મહાત્મા અથવા જે કોઈ હોય તે ઈશ્વર એ પ્રાપ્ત થયા. અને પરિણામે આપણે હંમેશા વર્તુળને નાનું કરતા ગયા. વર્તુળને વિશાળ કરવાને બદલે આપણે આ વર્તુળને નાનું કર્યું અને એને પરિણામે જ આજે આપણે આ નેમની વાત એ માટે કરવી છે કે આ જગતને કદાચ સૌથી મોટો સંદેશ કોઈ પરમાત્મા પાસેથી પ્રાપ્ત થાય તો એ નેમ પરમાત્મા પાસેથી પ્રાપ્ત થાય છે. ને એનું કારણ એ છે કે એ નેમ કથા, નેમ રાજુલ કથા એ કોઈ પ્રણય કથા નથી, એ કોઈ પ્રેમ કથા નથી. પ્રણય શબ્દ જો કે આજના વેલેન્ટાઇન ડે વાળા જમાનામાં બહુ ગવાઈને ચવાઈ ગયો છે, વિકૃત થઈ ગયો છે. કામ જ રહ્યો છે, પ્રણય નીકળી ગયો છે, પ્રેમ નીકળી ગયો. અને એવી સમયે જ્યારે આપણે આ દુન્યવી પ્રેમથી પરમાત્માના પ્રેમ સુધીની ગતિ છે, આમાં છે પ્રેમ રાજુલનો બહુ દુન્યવી. અને એમાંથી ધીરે ધીરે માણસના ગતિથી કરતા કરતા છેક એનું ઉર્ધ્વીકરણ
અહીંયા સદાય છે. આ ભારતીય સંસ્કૃતિનો પાયો છે મિત્રો. ભારતીય સંસ્કૃતિ હંમેશા કહે છે કે સ્ત્રી પુરુષનું મિલન એ તો અલ્પ વિરામ છે, એમાંથી જે કંઈ સર્જાય તેનું જગત કલ્યાણ થાય ત્યારે પૂર્ણ વિરામ થાય. શંકર અને પાર્વતીનું મેળાપ થયો ત્યારે કોણ હતું વચ્ચે? કામદેવ હતો, આપ સૌ જાણો છો. અને શંકરે કામદેવને ભસ્મ કર્યો. કામયુક્ત પ્રેમનું ભારતીય સંસ્કૃતિમાં સ્થાન નથી. એને કયો પ્રેમ જોઈએ છે? તમે જો આપણા ગ્રંથોમાં કેટલો બધો મર્મ પડેલો છે. અને એ શંકર પાર્વતીને કહે છે ચાલી જા, ચાલી જા, કારણ કે એને કામયુક્ત પ્રેમ પસંદ નથી. પણ પછી પાર્વતી તપ કરે છે, પોતાના કામને ગાળી નાખે છે અને સાચો પ્રેમ જાગે છે. ત્યારે સ્વયં શંકર સામે ચાલીને પાર્વતી પાસે જાય છે અને એમાંથી કાર્તિકેયનું સર્જન થાય છે, જે અસુરોને હણે છે. તો ભારતીય પ્રેમ મીમાંસાનો જો કોઈ પ્રારંભ હોય તો તમને અહીંયાથી મળશે કે સ્ત્રી અને પુરુષનો પ્રેમ એ માત્ર એમના અંગત જીવનની કોઈ ઘટના નથી બનતી, એમના અંગત જીવનના કોઈ કામ કે રાગ નથી બનતા. સ્ત્રી અને પુરુષનો પ્રેમ એ જગતના કલ્યાણનું માધ્યમ બને છે. અને એ દુનિયાને કોઈએ આપ્યું તો એ આ નેમ કથાએ આપણને આપ્યું છે કે સંસારમાં પ્રેમ અને ત્યાંથી મળીને અધ્યાત્મમાં યોગ સુધીની એક ગાથા આપણને જોવા મળે છે. અને એને કારણે આ બહુ વિલક્ષણ પ્રેમ છે. बहुत अजीब है ये सिलसिला, उसकी मोहब्बत का सिलसिला. બહુ વિચિત્ર લાગે છે આ ઘટમાળ. ન उसने कैद में रखा न हम फरार हो पाए. એને અમને કેદમાં પણ ન રાખ્યા અને અમે ભાગી પણ ન ગયા. આ પ્રેમનો જે સિલસિલો છે એ સિલસિલાની ખૂબી આ છે કે જ્યાં માણસને કોઈ મુક્તિ છે, કેદ નથી. પ્રેમ સામાન્ય રીતે લોકો એને કેદ અનુભવતા હોય છે, ત્યારે આને એક મુક્તિ કહે છે. અને માટે જ એ આ પ્રેમ એને વિશે નારદ સૂક્તમાં બહુ સરસ કહ્યું છે. આ પ્રેમ કેવો છે? અને કદાચ નેમકુમાર આપણને કહે છે આજ સુધી જિંદગીના પ્રેમની કિતાબ તમે જે લખી છે એને જરા ખોલીને જુઓ. નેમકુમાર આજે આપણને એમ કહે છે કે તમારી જિંદગીમાં પ્રેમથી કેટલું જગત કલ્યાણ સધાયું છે એની પારાશીશી પામો. નેમકુમાર આપણને આજે કહે છે કે પ્રેમ એ માત્ર બે વ્યક્તિનું મિલન નથી, પણ બે આત્માનું મિલન છે. અને બે આત્માના મિલનમાંથી કંઈક એવું વિશિષ્ટ સર્જાય છે જે જગતને કોઈ નવું દર્શન આપે છે. એટલે નેમ કથા એ કોઈ કથા નથી. અને માટે જ નારદ ભક્તિ સૂક્ત એને બહુ સરસ કહ્યું છે પ્રેમની પરિભાષા આપતા કે આ પ્રેમ કેવો છે? અનિર્વચનીય પ્રેમ સ્વરૂપમ. એની તમે વ્યાખ્યા નથી કરી શકતા. જેમ ઈશ્વરની કોઈ વ્યાખ્યા નથી કરી શકાતી, એમ પ્રેમની કોઈ વ્યાખ્યા નથી કરી શકાતી. અનિર્વચનીય પ્રેમ સ્વરૂપમ મુક્કા સ્વાદનવત. જે માણસ મૂંગાના સ્વાદ સમાન છે, મૂંગો માણસ એને સ્વાદ કેવો છે એ કહી શકતો નથી, એમ તમે આ પ્રેમને કહી શકતા નથી. એવો આ પ્રેમ છે. પ્રેમની ગતિવિધિ જુઓ કેવો? પ્રકાશતે ક્વાપી પાત્રે. એ કોઈ અધિકારી પાત્રમાં જ પ્રગટ થાય છે. આપણા કવિઓએ કહ્યું ને કે ઉત્તમ વસ્તુ અધિકાર વિના મળે તદપી અર્થ ન સરે. આ પ્રેમ કોઈ રસ્તાની ચીજ નથી. આ પ્રેમ કોઈ ગ્રીટિંગ્સ કાર્ડ નથી. આ પ્રેમ કોઈ SMS નથી. આ પ્રેમ કોઈ બીજી વસ્તુ નથી. આ પ્રેમ છે. એ પ્રેમ કેવો છે? તો એ કહે છે કે એને માટે તમારે પાત્રતા હાંસલ કરવી પડે. પાત્રતા વગરનો પ્રેમ એ પ્રેમ નથી રહેતો. પછી બહુ સરસ નારદ ભક્તિ સૂક્તમાં કહ્યું છે ગુણ રહિતમ. સત્વ, તમસ, તજસ અને રમસ આ કોઈ પણ એ સત્વગુણથી, તમસ ગુણથી કે રજસ ગુણથી દૂર છે. એને કોઈ ગુણની વ્યાખ્યામાં તમે મૂકી શકતા નથી. એ ગુણ રહિત છે. અને કામના રહિતમ, એમાં કામના નથી. આ કામના શબ્દનો અર્થ જરા સમજીએ. કામના શબ્દ એટલે
એક શરીરની કામના એ એક વાત, પણ મનની કામના એ મોટી વાત છે કે તમારા પ્રેમની સાથે આની પાસેથી મને આ મળશે કે આની પાસેથી મને આ પ્રાપ્ત થશે, એવી કોઈ કામના ન હોય એ જ પ્રેમ છે, એમ કામના રહિતમ. એના કરતાં બહુ સરસ પછીનો શબ્દ છે. આપણા ગ્રંથો જુઓ કેટલું લઈ લઈને બેઠેલા છે. એમ કહે છે કે વર્ધમાનમ, તમારો પ્રેમ વધતો જાય, પ્રેમમાં વધારો થવો જાય, ઘટાડો નહીં. એક ભાઈ મને કહેતો હતા કે સાહેબ પ્રેમમાં એવું હોય કે પહેલાં 5-7 વર્ષ તો લવ જ હોય એકલો, હા, પછી 7 વર્ષ પછીના બાકીના વર્ષ હોય એમાં મિક્સ થાય, લવ એન્ડ હેટ ભેગું થાય, પછી મિક્સ આવે, ક્યારેક લવ આવે ને ક્યારેક હેટ આવે, બધું ચાલ્યા કરે, ઇધર કા ઉધર કા ઇધર કા ઉધર કા, અને પછી બાકીનો સમય છે એમાં એકલી હેટ જ રહે બસ. તો તમે જુઓ કે અહીંયા કયો છે, આ બહુ સરસ આને કહ્યું છે કે આ પ્રેમ છે ને એ સતત બંનેની પ્રગતિમાં બંનેને વર્ધમાન કરે છે. કઈ વર્ધમાન કરે છે? જીવનથી, કામનાથી, ઈચ્છાઓથી પર થઈને ક્યાંક તમને કોઈ જુદી ભૂમિકામાં લઈ જાય છે. અવિચ્છિન્નમ, વિચ્છિન્ન નથી, સૂક્ષ્મતર, અત્યંત સૂક્ષ્મ, અને અનુભવ સ્વરૂપમ, અને અનુભવનું સ્વરૂપ છે. આવો આ પ્રેમ છે. અને એ પ્રેમથી જ્યારે આપણે આપણા તીર્થંકરને જોઈએ ત્યારે ખ્યાલ આવે કે આ નેમકુમાર અથવા નેમિનાથ તીર્થંકર પરમાત્મા એ શું છે. આપણે તીર્થંકર, મેં આપને કહ્યું ને કે મારે હવે એવી વ્યક્તિઓ જે છે, હું ફલાણાનો ઉપાસક છું એમ નહીં, હું મહાવીરનો ઉપાસક છું, હું નિમનાથનો ઉપાસક છું, હું પાર્શ્વનાથનો ઉપાસક છું, એવા ઉપાસકો જોઈએ છે. કારણ કે તો જ આપણે એમના ગુણોનો આત્મ સાક્ષાત્કાર કરી શકીશું. તીર્થંકરત્વ આપણામાં આવવું જોઈએ, જૈનત્વ અને સાથે તીર્થંકરત્વ. અને આ તીર્થંકરત્વ એટલે શું? એક ભાઈને કોલકાતામાં હમણાં થોડા વખત પહેલાં હું હતો, અડધો કલાક સુધી જૈન ધર્મ, એની અહિંસા કેવી, એની વિશેષતા કેવી, એના વિશે ઘણી ઘણી વાત કરી. પછી મેં એમને કહ્યું કે આ સામે પેલું દેરાસર છે, દર્શન કરીને આવો પછી બેસીએ. એ દેરાસરમાં દર્શન કરીને પાછો આવ્યો ને એને મને કહ્યું, હવે તમારે કશું જ બોલવાની જરૂર નથી, તમારી અહિંસા હું સમજી ગયો છું. બધું કેમ? આપણને એમ થાય, અરે એક મજાક કરું છું, પણ આપણને એમ થાય કે ઓહો આપણા ભાષણનો આટલો બધો પ્રભાવ પડે, પણ આપણે જાણીએ. એટલે બધું કેમ તને એકાએક આ દેરાસરમાં ગયો, પરમાત્માના દર્શન કર્યા અને તને આ બધું શું એકદમ થઈ ગયું? મને કે ના, મેં ઘણા ભગવાન જોયા. આ જગતમાં ઘણી જગ્યાએ હું ઉપાસના માટે ગયો. કોઈ ભગવાન પાસે શસ્ત્ર હોય, કોઈ પાસે અસ્ત્ર હોય, કોઈ પાસે નારી હોય, કોઈની આંખમાં ભયંકર તાંડવ હોય, કોઈના પગમાં તાંડવ હોય. તમારા ભગવાન છે ને એમને ન તો કોઈ ધનુષ બાણ છે, ન તો કોઈ ખડક છે, ન તો કોઈ તલવાર છે, ન તો કોઈને નીચે ભીંસો છે. આ ભગવાન હવે આ આટલા માત્ર આંખોમાં વાત્સલ્ય સિવાય બીજું કંઈ નથી. હવે હું સમજી ગયો તમારી અહિંસા શું છે. વિચાર કરો કે તીર્થંકરને પામીને આપણે તરી ગયા છીએ અને તૃષ્ણાને પામીને આપણે મરી ગયા છીએ. આ જે રસ્તો છે ક્યાં તીર્થંકરનો છે અને ક્યાં તૃષ્ણાનો છે. અને ત્યારે આપણા ગ્રંથોએ, મારે આજે વાત થોડીક આપણે તીર્થંકરની કરવી છે, કારણ કે જો મૂળને નહીં વાત થાય તો મજા નહીં આવે વૃક્ષ જોવાની. આ તીર્થંકર શું કરે આપણને? ગ્રંથો કહે છે તમને મોહ સાગરમાંથી બહાર કાઢે. માણસને મોહ સાગરમાંથી બહાર કાઢે એટલે શું? તમે જોજો માણસનું જીવન બહુ દૂરથી બધા જીવન જોજો તમે, કેટલું મોહગ્રસિત હોય છે. મને જો ધનનો મોહ હોય ને તો હું કોઈની સાથે વાત કરું ને એમાં આમ કહું કે હમણાં છેલ્લા ડીલમાં તો આપણે આટલા લાખ કમાયા. કારણ કે ધનનો મોહ મને બોલાવે છે. મને રૂપનો મોહ હોય તો એવી રૂપવાળી વસ્તુઓ એમાં જોવાનું મારું મન થયા કરે. મને ઘણા લોકો સાડીના નિષ્ણાતો હોય છે, કોને સારી સાડી પહેરી, શું પહેરી, તો એ લોકો વાત એની કરે.
માણસની મોટામાં મોટી મુશ્કેલી હોય તો આ મોહ છે. એકવાર એને એક મોહ લાગુ પડ્યો એટલે એ કેન્સર સ્ટાર્ટ થયું. કેમ કેન્સર? કેમ? કારણ કે પછી તમને દુનિયાની બીજી કોઈ વસ્તુ જ દેખાતી નથી. તમને એમ થાય કે બસ આ મોહની દુનિયા કેવી મસ્ત છે, અને માણસ મોહને આપણે ત્યાં બહુ સરસ મજાનું કહ્યું છે, નર્તકી જેવો છે, માણસને નચાવે છે. અને નર્તકીના નાચમાંથી નીકળવું હોય તો શું કરવું પડે? કીર્તન કરવું પડે, પરમાત્માનું સ્મરણ કરવું પડે. ત્યારે પહેલું મોહસાગર, પછી તીર્થંકર પરમાત્મા આપણને ત્યાંથી લઈ જાય છે દુઃખ સાગરમાંથી બહાર. પહેલા મોહસાગરમાંથી કાઢે, પછી દુઃખ સાગરમાંથી, અને ત્રીજો સાગર છે એ ભવસાગર છે. આ ત્રણ સાગરમાંથી જો બહાર કોઈ આપણને લાવે, કારણ શું છે? કારણ કે મોહને પરિણામે અંતે દુઃખ થાય છે માણસને. આપ કલ્પના કરો, વાસ્તવિક કરજો, આપણે બધા સાથે જ છીએ માનીએ. આપણે કેટલી કલ્પનાઓ કરીએ હતી આપણી ભાવિ પેઢી માટે, અને આજે કઈ પરિસ્થિતિ છે આ જગતની. આપણે કેટલી કલ્પનાઓ કરીએ હતી આપણા જીવનના મૂલ્યો માટે, વેલ્યુઝ માટે. આપણે ગાંધીજીની વાતો સાંભળી, એમની નજીકમાં હતા. આપણે ધર્મની વાતો સાંભળી, આપણે ઉપાશ્રયમાં ગયા, આપણે મહાત્માઓના વ્યાખ્યાનો સાંભળ્યા. અને આપણી પાસે એક મોટી મૂલ્યની સૃષ્ટિ હતી કે દુનિયા તો આવી હોવી જોઈએ. અને આજે ક્યારેક શાંતિથી બેસીને વિચાર કરો, ક્યાં ગયા આપણા એ બધા મૂલ્યો? હું એક અત્યારની પરિસ્થિતિને કહું છું કે માણસ આખો બજારમાં ગયો છે, એ બિકાઉ બન્યો છે. માણસ આજે બિકાઉ બની ગયો. બજારમાં દરેક વસ્તુ બજારની દ્રષ્ટિએ જોવાની, માણસની દ્રષ્ટિએ નહીં જોવાની. અને માણસની દ્રષ્ટિએ ન જોવાને પરિણામે અને બજારની દ્રષ્ટિએ જોવાને કારણે આ દુનિયામાં હવે માણસ કોઈ અર્થશાસ્ત્રનું કેન્દ્ર નહીં રહે, માત્ર અનર્થશાસ્ત્ર જ આ જગતમાં રહેશે. ત્યારે પ્રશ્ન અહીંયા આપણને આ થાય છે કે આ જે સંસ્કૃતિ હતી, આ જે ભાવ હતો આપણો, એ બધું ક્યાં ગયું? અને ત્યારે આપણને સ્મરણ થાય કે આ તીર્થંકર એને આપણને મોહસાગર, દુઃખ સાગર અને ભાવસાગરમાંથી જો હવે ઉગારે, બચાવે, તો આપણા જીવનમાં કોઈ નવી પ્રભાત જાગે. અને એ જ્યારે નવો પ્રભાત જાગે જીવનમાં, ત્યારે શું થાય? ત્યારે માણસ એ તીર્થંકર આપણને ભાવપાર ઉતારે છે. અને ભાવપાર એટલે શું? પહેલું તો મારી વાત આ છે કે ઘણા લોકો મને કે સાહેબ આજે આમ દેરાસરમાં ગયા ને બહુ શાંતિ લાગી, બહુ શાંતિ લાગી. હું એમને ના પાડું, મહેરબાની કરીને શાંતિ એને માટે ભગવાન પાસે ન જશો. એમને બહુ આશ્ચર્ય થાય. ભાઈ તમે અહીંથી કંટાળ્યા હો, ખૂબ કામ હોય, આ દિલીપભાઈ જેવા બિઝી માણસ હોય, પછી કંટાળી એમ થાય કે લાવો જરા લોનાવાલા 2 દિવસ રહી આવું. પછી લોનાવાલા તમે ફોન કરીને પૂછો કેમ છે? અરે કુમારપાળભાઈ બહુ શાંતિ છે. પરમાત્મા આ શાંતિ તમને નથી આપતો. આ તો એક વ્યવહાર થયો. તમે ખૂબ કામ કરો અને થોડો વખત આમ આરામ લો, શાંતિ લાગે. તમે સરસ મજાની નિદ્રા ભોગવો, શાંતિ લાગે. ટ્રાન્ક્વિલાઇઝરથી લઈને પણ ભોગવો તોય શાંતિ લાગે. શાંતિ લાગે છે, મને બહુ શાંતિ લાગે છે. મારે આપણે કહેવું છે કે પરમાત્માનું લક્ષ્ય, તીર્થંકરનું લક્ષ્ય શાંતિ નથી. તીર્થંકરનું પરમ લક્ષ્ય પ્રાપ્તિ તો એ છે. તીર્થંકર મને શાંતિ નહીં આપે, કારણ કે મારી શાંતિમાં પાછી કંઈક કોઈ ઘટના બને એટલે અશાંતિ થઈ જશે. હું ઉગ્ર થઈ જઈશ, વ્યગ્ર થઈ જઈશ, આગ્રહી થઈ જઈશ. તીર્થંકર મને આપે છે પ્રસન્નતા. અને એવી પ્રસન્નતા કે જિંદગીમાં શાંતિ હોય, અશાંતિ હોય, ઉગ્રતા હોય, વેદના હોય, વ્યથા હોય, ચિંતા હોય, આ બધું જ ચાલ્યા કરે અને છતાં મારી પ્રસન્નતા તીર્થંકર અખંડિત જાળવી રાખે. આપણે જ્યારે તીર્થંકર પાસે જઈએ છીએ ત્યારે તીર્થંકર એ કોઈ સરોવર નથી, શાંતિ એ સરોવર છે. સરોવરની અંદર તમે કાંકરો નાખો, વમળ જાગશે પાછા.
તીર્થંકરનો દરિયો છે, દરિયામાં એક મોજું આવ્યું જતું રહ્યું અને નદીનો પ્રવાહ, દરિયાના પાણીનો પ્રવાહ એ એમને એમ દે છે. તો તીર્થંકર આપણને શાંતિ નથી આપતા. તીર્થંકર આપણને પ્રસન્નતા આપે છે, જે આપણને આ જીવનથી બહાર લઈ જઈને એક અનુપમ આનંદની વચ્ચે સતત રાખે છે. સવાલ એ છે કે આપણે ખરેખર તીર્થંકરને પામીએ છીએ ખરા? કેટલાક માણસોને મેં એ રીતે વંદન ભગવાનને કરતા જોયા છે કે જેટલી ઝડપે આમ હાથ ભેગા કરે એનાથી બમણી ઝડપે બહાર કાઢે. મને એમ થાય કે આ ભગવાનના દર્શન કરતા એ દાઝી જતા હોય ને એવું હશે, કદાચ દાઝી જતા હોય. કેટલાક લોકો એના એટલે પરમાત્માને વારંવાર આવી રીતે જોવાનો કોઈ અર્થ નથી. હું ઘણી વાર વિચાર કરું, તમારા બોસ હોય, આપણા બોસ આપણને બોલાવે અને કંઈક જરા પૂછતા હોય અને જરા કામમાં હોય તો તમે એમ કહેતા નથી કે ભાઈ હું ઊભો છું, એમ નથી કહેતા, શાંતિથી ઊભા રહીએ છીએ આપણે. આ પરમાત્મા તો આપણો સુપર બોસ છે અને તોય એની કેબિનમાં આપણે જરા શાંતિથી થોડી વાર અડધો કલાક ઊભા નથી રહેતા. અને ત્યારે જરાક વિચારજો, જૈન ધર્મના પરમાત્માઓ વિશે, તીર્થંકરો વિશે બહુ વિચાર કરવા જેવું છે. મને એમ થયું કે એક ભગવાન થયો હોત તો શું વાંધો હતો. કીર્તિલાલ ભાઈ, ઘણી વાર માણસોને આવા તર્ક આવતા હોય છે. એવો એક મને તર્ક આવ્યો ઘણી વાર. એક ભાઈ છે, એક મનુભાઈ હતા એ અને કનુભાઈ, એ બંને મળ્યા. એટલે મનુભાઈ છે એ તર્કવાળા હતા. એટલે એમણે કનુભાઈને પૂછ્યું કે બોલો, ધારો કે તમારી પાછળ સિંહ પડે તો તમે શું કરો? એટલે પેલો કે હું તો આંખો મીચીને દોડવા માંડું, આમ જોવું જ નહીં બીજું કંઈ. પણ ધારો કે સિંહ દરિયામાં પડે તો શું કરો? મનુભાઈએ પૂછ્યું. સિંહ દરિયામાં પડે, તમે દરિયામાં પડો તો કહે તો હું સિંહથી બાજુમાં જાઉં અને તમે દરિયામાં પડીને બહાર નીકળવા જાઓ. પછી ધારો કે હું તમે દરિયામાં પડી ગયા અને પછી સિંહ દોડતો દોડતો આગળ જઈને ઝાડ ઉપર ચડી જાય તો ક્યાં શું કરશો? પેલા કહે તો હું પછી ઝાડ ઉપર ચડી જાઉં, બીજું શું કરું? પેલા પૂછ્યું તું આટલા બધા પ્રશ્નો પૂછે છે પણ પહેલા એ સ્પષ્ટ કર કે તું સિંહ સાથે છે કે મારી સાથે છે? આપણે આવા પ્રશ્નો, અપાર પ્રશ્નો આપણે કરતા હોઈએ છીએ. અને ત્યારે આ તો એક મનમાં તર્ક જાગ્યો, તમારી સાથે વાત કરવા બેઠો છું તો કરી લઉં. મને એમ થયું કે એક ભગવાન શું કામ નહીં? આપણે તમે જાણો છો પહેલાની 24, અત્યારની વર્તમાન 24 ને પછીની 24, 3 24 છે આપણી પાસે. શા માટે એક ભગવાન નથી? આ જૈન ધર્મની બહુ મોટી વિશેષતા છે કે એણે તમને એક ભગવાન નથી આપ્યા. એનું કારણ શું? એનું કારણ આ છે, મેં કહ્યું તેમ દરેક યુગને પોતાનું સત્ય હોય છે, દરેક યુગને પોતાની પરિસ્થિતિ હોય છે, દરેક યુગને લોકોનો મિજાજ અને પહેરવેશ હોય છે. 50 વર્ષ પહેલા અહીંયા બેઠા હોય તો આપણે એકલા ટોપીવાળા જ લોકો હતા, હજી નથી ટોપી ક્યાંય. તો મારે એ પ્રશ્ન થયો કે દરેક યુગની પોતાની એક માગ હોય છે. આ પહેલી વાત. અને બીજી વાત કે દરેક તીર્થંકર એ પુરાણા શાસ્ત્રને આધારે સત્યનું પ્રતિપાદન કરતા નથી. કોઈ તીર્થંકરે અગાઉના શાસ્ત્રો, આમ લખેલું માટે આમ કરવું, આમ લખેલું માટે આમ કરવું, આમ લખેલું, અગાઉના શાસ્ત્રો નહીં, પણ એમણે પોતે સત્યનો ભીતરમાં સાક્ષાત્કાર કર્યો અને એનું પ્રતિપાદન કર્યું. માટે આ દ્રષ્ટિએ, મારી દ્રષ્ટિએ તીર્થંકરનો મહિમા છે કે પ્રત્યેક તીર્થંકર પોતાના સમયમાં એક સત્ય લઈને આવે છે. ધ ટ્રુથ, અલ્ટિમેટ ટ્રુથ. જગતની અંતિમ ખોજ તો સત્ય છે હો મિત્રો. આપ શ્રીમદ રાજચંદ્રને વાંચ્યા હશે, વાંચ્યા જ હશે, પણ શ્રીમદ રાજચંદ્ર પણ આગળ જતા 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 ક્યાં અટક્યા? સત્ય ધર્મ શબ્દ ઉપર અટક્યા. ધર્મ કયો? સત્ય ધર્મ. પરમાત્માએ પણ એ જ કહ્યું કે સત્યની આજ્ઞા પર ઊભો રહેલો માણસ મૃત્યુને પણ પાર કરી જાય છે. સત્યમ ખૂબ ભગવંતમ, સત્ય એ જ ઈશ્વર છે, મહાવીર સ્વામીનું વાક્ય. તો આ સત્યની ઉપાસનામાંથી આ તીર્થંકરોનો પ્રાદુર્ભાવ છે. આ કોઈ અકસ્માત નથી, પણ સત્ય જગતને આપવાનો સત્યનો પ્રકાશ છે, એ સતત મળ્યા કરે, માટે એ સત્ય છે. અને એટલે
આ તીર્થંકરોની ભિન્નતાનો વિચાર કરો ત્યારે તમને પ્રત્યેક તીર્થંકરમાં કોઈ સત્યનો પ્રાદુર્ભાવ લાગશે. તમે જુઓ, તમે પાર્શ્વનાથ ભગવાનને નેમિનાથ ભગવાન જેમ નહીં ગોઠવી શકો અને નેમિનાથ ભગવાનને મહાવીર સ્વામીની જેમ નહીં મૂકી શકો. કેમ? કારણ કે અમારા પ્રત્યેક તીર્થંકરે પોતાની આત્મસાધના દ્વારા પ્રાપ્ત થયેલા સત્યનું પરમ પ્રાગટ્ય કર્યું છે. અને માટે આ તીર્થંકરને આપણે આવા તીર્થંકરને પામ્યા ત્યારે એને સમજવા જોઈએ અને સાચી રીતે સમજવા જોઈએ, સત્ય દ્રષ્ટિએ સમજવા જોઈએ. અને સત્ય દ્રષ્ટિ એ છે, જેમ કે ઘણા લોકો એમ માને છે કે ભગવાનને ચંડ કૌશિક સર્પ કર્યો ત્યારે દૂધ નીકળ્યું. આશ્ચર્ય, મને બહુ આશ્ચર્ય થયું. બધું મને સહેજ પણ આશ્ચર્ય નથી. કારણ કે તીર્થંકરના 34 અતિશયોમાં એવું બહુ સ્પષ્ટ લખ્યું છે કે તીર્થંકરનું માંસ અને લોહી એ શ્વેત રંગનું હોય છે. હવે તમે જો આ એક સત્ય છે અને એટલે જ એ સત્ય ભગવાને બીજા અર્થમાં તમે એમ કહી શકો કે દક્ષિણ વાચાલાથી ઉત્તર વાચાલા તરફ જતા તીર્થંકર પરમાત્મા ભગવાન મહાવીર સ્વામીને કનકખલ આશ્રમમાં ચંડ કૌશિક નામનો સર્પ એ દંશ આપે છે. ચંડ કૌશિક એ દ્રષ્ટિ વિષ સર્પ હતો. આ બહુ માર્મિક વાત છે. આ દ્રષ્ટિ વિષ સર્પ એ બહુ બહુ સુંદર વાત છે. તમે જોજો, ઘણા લોકોને તમે જોયા હશો, કેટલાકની વાણીમાં માત્ર ઝેર જ હોય. તમે મળો એટલે કંઈક તલવારબાજી શરૂ થઈ જાય એમની. અને કેટલાકની આંખમાં ઝેર હોય. આપણે કહીએ છીએ ને એની આંખમાં ઝેર છે. આ ચંડ કૌશિક એક એવો સર્પ છે જેની દ્રષ્ટિ વિષ સર્પ, જેની આંખમાં ઝેર છે. અને એની આંખમાં ઝેર છે એટલે જેની પાસે વાણીનું ઝેર છે ને, જૈન ધર્મમાં કેવું એક જ સર્પની વાત છે, એમાં દ્રષ્ટિ વિષ શબ્દ પકડો તમે અને ક્યાં નીકળી જઈશું આપણે, કે જેની વાણીમાં ઝેર છે એ નિંદક કહેવાય છે અને જેની નજરમાં ઝેર છે ને એ દ્વેષી કહેવાય છે. આ ડિફરન્સ છે, એક નિંદક અને બીજો દ્વેષી. દ્વેષ છે ને એ નિંદા આપણે જાણીએ છીએ. નિંદા વિશે ઘણા લોકો એમ કહે છે કે પાળેલા કબૂતર જેવી છે. તમે કોઈની નિંદા કરો એ ફરતી ફરતી એની પાસે આવે છે. એટલે હું ઘણી વાર કહું છું કે મહેરબાની કરીને કોઈને એવું ન કહેવું કે આ બહુ જ ખાનગી વાત છે, એકદમ ખાનગી વાત છે, તમારા સિવાય હું કોઈને કહેતો નથી. હવે તમે એને કહો છો તો એ શું કામ બીજાને નહીં કે કહેવાનો જ બીજાને. પણ આપણી મજા એ છે કે આપણે કોઈ નિકટતા સિદ્ધ કરવી હોય ને એટલે કે એકદમ પર્સનલ આપણા બે વચ્ચે જ રાખજો, ત્રીજા પાસે ન જાય. પણ તમે અહીંથી ત્યાં કહી તો પછી પેલો ત્યાંથી ત્યાં તો કહેવાનો જ છે. તો ટીકા છે ને એ કબૂતર જેવી છે, પાળેલા કબૂતર જેવી. પાળેલા કબૂતરને તમે ઉડાડો ને તો ફરીને પાછું આવી જાય તમારી પાસે. અને તમને ખબર પડે કે આને પેલો માણસને ખબર પડે કે આને મારી નિંદા કરેલી. અને દ્વેષ છે એ વીંછીના ચટકા જેવો છે. નિંદા કરનાર, યાદ રાખજો, નિંદા કરનાર દિવસે સૂઈ શકતો નથી. એ રાહ જોવે કોકને કહી આવું, કોકને કહી આવું, હા, કોકને જરા ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરવું. અને આપણે ત્યાં તો આનો બહુ મોટો બિઝનેસ ચાલે છે. હા, કોઈની નિંદા કરવી એ તો તમને બહુ જ સારું. અને હું તો ઘણી વાર કહું છું તમે કોઈ પણ કામ કરો ને જો તમારી નિંદા ન થાય ચંદ્રકાંતભાઈ તો ટેન્શન થવું જોઈએ તમને કે આટલું સારું કામ કરું છું કેમ કોઈ ટીકા કરવા આવતો નથી. તો નિંદા છે એ નિંદા, મેં આપણે કહ્યું તેમ કે એ નિંદા કરનારો માણસ દિવસે ન સૂવે અને દ્વેષ કરનારો માણસ રાત્રે ન સૂવે. હા, એને રાત્રે થાય પેલું બાકી રહ્યું છે, રાત્રે ઊંઘમાં પડખા ઘસતા ઘસતા પણ એમ થાય કે એને પગરખા મારી આવું. આ જે છે એની પરિસ્થિતિ. અને એટલે જ મારે આપણે એનો એક નુસ્ખો બતાવો છે. કોઈ નિંદા કરે અને કોઈને દ્વેષ કરે તો શું કરવું? તો મેં એક નિયમ કર્યો છે કે નિંદા કરે કોઈની તો આપણે કહેવાનું કે નમો હરિયંતાણમ. પેલો જ્યારે શરૂઆત કરે ત્યાં જ કહી દેવાનું નમો હરિયંતાણમ. અને દ્વેષ કરે તો જય જિનેન્દ્ર. જો દ્વેષ કરે કોઈનો આ આવો છે ને આમ છે ને તેમ બધે તો બહુ એને જોઈને આપણે કે જય જિનેન્દ્ર. તું બસ એટલું રાખવાનું. તમે જોજો બીજી મિનિટે એની જે વૃત્તિ છે એ શાંત પડી જશે.
આવી રીતે આ જે આપણા તીર્થંકરોનું જીવન છે, આપણે જાણીએ છીએ કે તીર્થંકરો મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન ને અવધિ જ્ઞાન એ ત્રણેય લઈને જન્મે છે અને પછી જ્યારે સંયમ ધારણ કરે છે ત્યારે એમને મનઃપર્યોગ જ્ઞાન આવે છે. આવા તીર્થંકર પાસેથી શું મળે છે? વૈરાગ્યનો અસ્ખલિત પ્રવાહ એમના જીવનમાં તમે જોઈ શકો છો. અને એટલે જ વૈરાગ્ય અને ત્યાગનો ભેદ સમજવા જેવો છે. આપણે બધું મિક્સ કરી દીધું છે કે આ ત્યાગ ને વૈરાગ્ય બધું ભેગું કરી દીધું. વૈરાગ્યમાં સર્વનું સમર્પણ છે અને ત્યાગમાં સ્વનું સમર્પણ છે. વૈરાગ્ય લે માણસને નીકળી જાય બધું છોડીને, અને ત્યાગમાં હું એક વસ્તુ લઈને આપું એ એક ત્યાગ થયો મારો. એટલે વૈરાગ્યમાં સર્વનું સમર્પણ છે અને ત્યાગમાં સ્વનું સમર્પણ છે. અને વૈરાગ્યની પરાકોટી તમારે જોવી હોય તો એ તીર્થંકરમાં જોવા મળે, અને ત્યાગની પરાકોટી જોવી હોય તો એ સાધુમાં જોવા મળે. આ બે વસ્તુ વિચારવી જોઈએ. અને એટલે જ ભગવાન મહાવીરના જીવનમાં જે સાધના છે એ શું છે? એ વૈરાગ્યની સાધના છે. તીર્થંકરોના જીવનમાં જે સાધના છે એ શું છે? એ વૈરાગ્યની સાધના છે. અને વૈરાગ્ય વિશે ભર્તૃહરિએ બહુ સરસ કહ્યું છે, વૈરાગ્યમ એવ અભયમ. વૈરાગ્યથી શું પ્રગટે છે? વૈરાગ્યથી અભય પ્રગટે છે. એક બહુ મજાની વાત તીર્થંકરોની કરીએ છીએ ત્યારે આપણે આ 3 દિવસમાં કેટલા રહસ્યો ખોલવા છે, એટલે બહુ જલ્દી ઉતાવળ ન કરશો નેમરાજુલ્લાના વિદાયની કે વિવાહની હમણાં પૂરતી. કે તીર્થંકર, દરેક તીર્થંકર પરમાત્માનો છેલ્લો ભાવ મનુષ્ય ભાવમાં આવે છે. એ જન્મ મનુષ્ય રૂપે લે છે અને માટે એની ભવ્યતાનું જે વર્ણન આપણા ગ્રંથોમાં મળે છે એ કરતા કરતા એની ઊંચાઈ જોતા જોતા આપણા શબ્દો પણ ખૂટી જાય છે. માણસ 2 આંખે જુએ છે અને જ્યારે તીર્થંકરને નમે ત્યારે 2 આંખ નમતી નથી, એની ત્રીજી આંખ નમે છે. અને એ નમી નાથને નમીએ ત્યારે શું ભાવ થાય એની વાત મહાવીરભાઈ મો પ્રેમ ધરીને પાય પામો પરમાનંદા યદુકુલ ચંદા રાય માત શિવાદે નંદા દેવી નિરંજન નાથ મારો અંજન વરણ શરીર પણ અજ્ઞાન તિમિરને ટાળે જીત્યો મથમી પ્રણમો પ્રેમ ધરીને પાય પામો પરમાનંદા યદુકુલ ચંદા રાય માત શિવાદે નંદા દેવી નિરંજન નાથ મારો અંજન વરણ શરીર. રાજીમતી પૂરવ ભવની પ્રીત ભલી પર પાડી પાણી ગ્રહણ સંકેતે આવી તોરણથી રથવાડી પ્રણમો પ્રેમ ધરીને પાય પામો પરમાનંદા યદુકુલ ચંદારાય માત શિવાદે નંદા દેવી નિરંજન નાથ મારો અંજન વરણ શરીર.
મીરા સાથે નેહન જોડ્યો તે પણ ધન્ય કહાણી એક રસે બેહો પ્રીત થઈ તો કીર્તિ કોડ ગવાણી. અંતે ખૂબ જ સુંદર જ્ઞાન વિમલ મારા સાહેબે ભાવ મૂક્યો છે. એમ એકાંગી જે નર કરશે તે ભવ સાયર તરશે. એમ એકાંગી જે નર કરશે તે ભવ સાયર તરશે. જ્ઞાન વિમલ લીલા તે ધરશે. જ્ઞાન વિમલ લીલા તે ધરશે. શિવ સુંદરી તસ વર્ષે. શિવ સુંદરી તસ વર્ષે. પ્રણમો પ્રેમ ધરીને પાય પામો પરમાનંદા. યદુકુલ ચંદા રાયમાન શિવાદે નંદા. નિરંજન નાથ હમારો અંજન વરણ શરીર. અજ્ઞાન તિમિર ને ટાળે જીત્યો મન મતવીર. જીત્યો મન મતવીર. જીત્યો મન મતવીર. હો તીર્થંકરને નમન એટલે ત્રીજી આંખનું નમન. આપણે જિનાલયમાં જઈએ, સ્થાનકમાં જઈએ, જ્યાં જઈએ ત્યાં, પણ નમન કરતી વખતે બે આંખ જ્યારે માણસની ખુલ્લી હોય ત્યારે આખું જગત ખુલ્લું હોય છે. ત્રીજી આંખ છે એ મૌનની આંખ છે. અને જ્યારે તમારી એ ત્રીજી આંખ ભીતરમાં ખુલે ત્યારે જે અનુભવ થાય એક એવો વિરલ અને વિલક્ષણ અનુભવ હોય છે. એટલે આપણે જે નેમકુમારની કથા કરવા જઈએ છીએ ત્યારે આપણે એક વિલક્ષણ અનુભવ વચ્ચેથી પસાર થઈશું. અને પસાર થતો અનુભવ એ છે કે આપણે આખી દુનિયા, આપણું આખું જીવન, આપણી આખી પરિસ્થિતિ, આપણી આખી ઘટમાળ, આપણી આખી જ બધી જ વસ્તુઓ એને માત્ર બે આંખથી જ જોઈ છે. અને એ બે આંખથી તમે જુઓ એટલે જગતની ઈચ્છા, એષણા, લાલસા, લિપ્સા, ઝંખના, તૃષ્ણા આ બધું તમારી અંદર આવતું ગયું છે. ત્યારે જૈન ધર્મની એક મજા એ છે કે ભીતરથી બહાર જવાની વાત કરે છે, બહારથી ભીતર જવાની નહીં. અને ભીતરને જોવાની આંખ છે એ છે કે આપણે ભગવાનની પાસે બેઠા હોઈએ, આંખો બંધ હોય બંને, અને આપણી ત્રીજી ભીતરની આંખ ખુલે અને આપણને કહે, જરા જો, જરા સમજ, જરા વિચાર, આ જિંદગીની તારી તરાહ પર ખ્યાલ કર. અને જિંદગીની તરાહને સમજવા માટે તારી પાસે શું છે? આ તારી પાસે પરમાત્માઓના જીવન છે. આ તારે જે જગ્યાએ પહોંચવું છે, જે રાહ તારે પકડવી છે, એ રાહને માટે તારી પાસે આ પરમાત્માના જીવન છે. એવી ત્રીજી આંખના અનુભવનો આપણે આ 3 દિવસમાં આસ્વાદ કરવો છે. અને એની જ મજા છે. જીવનમાં તમને પ્રાપ્તિ થાય એની બહુ મજા નથી. જીવનમાં જે પ્રક્રિયા છે ને એનો આનંદ છે. જીવનમાં તમે એક વિચાર કર્યો હોય કે સ્થૂળ વાત કરીએ કે મને આ વસ્તુની પ્રાપ્તિ થાય, મને આ પેનની પ્રાપ્તિ થાય, બસ પ્રાપ્તિ થાય, આવી એક સરસ પેનની પ્રાપ્તિ થાય, હું રાત દિવસ એની પાછળ કહું અને પછી હું સરસ મજાની પેન પ્રાપ્ત કરું. પેન પ્રાપ્ત કરીને તમારી સામે જરા બહાર દેખાય એવી રીતે રાખું અને તમે મને કહો કે કુમારપાળભાઈ આ 3 રૂપિયાવાળી પેન કેમ રાખી છે? તમે જુઓ પેલી ઝંખનાનો આનંદ અને પ્રાપ્તિનો વિષાદ. આ જીવનમાં જે મજા છે ને એ પ્રક્રિયાની મજા છે. તમે એ પંથે જાઓ અને એ પંથનો જે આનંદ છે, એ જે તડપણ છે, એ જે વેદના છે, એ મીરાએ અનુભવી, એ અનેક લોકોએ અનુભવી. એ તડપણનો જે આનંદ છે અને ત્યારે સાધનાનો પ્રયત્ન એ મજાનો છે. સિદ્ધિ એ તો આપોઆપ આવે છે.
ધારો કે તમે કલ્પના કરો કે તેનસિંગને એમ કહ્યું હોત કોઈએ કે ભાઈ તું આટલી બધી વાર એવરેસ્ટ ચડી અને પાછો આવ્યો, આટલી બધી વાર ગયો અને પાછો આવ્યો, ઘણો નિષ્ફળ ગયો, અને ભલા ભાઈ એક હેલિકોપ્ટર ભાડે કરી લેવું તું, સીધો એવરેસ્ટ પર પહોંચી જવું તું અને એવરેસ્ટ જીતી જવું તું. તેનસિંગ કે એની મને મજા ન આવે. આ જિંદગીની જે મજા છે ને એ પ્રક્રિયાની મજા છે મિત્રો, પ્રાપ્તિની નથી. આપણે દુર્ભાગ્ય છે કે આપણી પ્રાપ્તિ ઉપર નજર એટલી છે કે પ્રક્રિયાનો વિચાર જ નથી કરતા. અને ત્યારે જ્યારે આ પ્રાપ્તિ પ્રક્રિયા કઈ છે પરમાત્માની, એને જોવા માટે જવું હોય એમના પૂર્વભાવો જોવા પડે. આપણે ઘણીવાર ઉપાશ્રયમાં પૂર્વભાવોનું બહુ ન પસંદ પડે એવું કંટાળાજનક વર્ણન સાંભળતા હોઈએ છીએ. એનું કારણ એ છે કે આ પૂર્વભાવોની પાછળની જે ભાવ છે ને એ આપણા સુધી પહોંચતો નથી. અને એટલે જ ખરેખર તો એ વર્ણનોની હરિયાળી ઉપર ઉગતું એક મહેકભર્યા પુષ્પો એ પરમાત્માના પૂર્વભાવો છે. કોઈ સરસ મજાનો બાગ હોય અને એમાં સરસ મજાના છોડ ઉગે, એવો આ પરમાત્માનો પૂર્વભાવ છે. અને માટે જ જંબુદ્વીપના ભરત ક્ષેત્રના અચલપુર નામના ગામમાં વિક્રમધન નામના રાજાને ત્યાં ધનકુમારનો જન્મ થાય છે. પહેલો ભાવ પરમાત્માનો. અને એ રાજાનો ભુજદંડ એટલે એ રાજાનો અમલ એ સ્નેહીઓને માટે કલ્પવૃક્ષ સમાન હતો. જે સારા માણસો હતા, સજ્જનો હતા, એને માટે બહુ સારો હતો. અને શત્રુઓને માટે વજ્રદંડ સમાન હતો, શત્રુઓને સખત સજા કરનારો હતો. આજે કંઈક ઉલટી પરિસ્થિતિ છે, વિપરીત પરિસ્થિતિ છે. આજે તો मौसम के मुताबिक वो पोशाक भी बदलते हैं, मौसम के मुताबिक वो पोशाक भी बदलते हैं. आज के लीडर कल डीलर भी बनते हैं. हाँ, डीलर 2G સ્કેમ ને બધું તમે જાણો છો, મારે ના કહેવું પડે, બધું તમને ખ્યાલ છે. પણ આ પ્રથમ બહુની કથામાં માતા ધારિણીને પ્રસૂતિ પૂર્વે આવતા સ્વપ્નની વાત છે. મારી આપની ખાસ વિનંતી છે કે જૈન ધર્મમાં આ સ્વપ્નો જે છે, માતાને આવતા સ્વપ્નો, એના મહિમા વિશે જોવાની જરૂર છે. અત્યારે ગુજરાતમાં એક યુનિવર્સિટી સ્થપાઈ છે, ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી. અને એ ગર્ભસ્થ શિશુને કેવા સંસ્કારો આપવા જોઈએ એના વિશે બહુ મોટું કામ કરે છે. ત્યારે તમે જુઓ કે હજારો વર્ષ પહેલા જૈન ધર્મ પાસે આખી ડ્રીમ સાયકોલોજી હતી, જેનો આપણે આજે અભ્યાસ કરીએ છીએ. અને એની અંદર એક આખું વિજ્ઞાન હતું. અનફોર્ચ્યુનેટલી દુર્ભાગ્ય આપણું એ છે કે આપણે આ વિજ્ઞાનથી ચૂકી ગયા. મહાવીર જન્મ વાંચનના દિવસે આમાંથી આપણે બધા જઈએ છીએ. હા, અને હું ઘણી વાર હસતા હસતા કહું છું કે કેટલાક જૈનો 12 મહિનાના જૈનો હોય છે, કેટલાક માત્ર ચાતુર્માસના જૈનો હોય છે, કેટલાક માત્ર પર્યુષણના જૈનો હોય છે, અને કેટલાક માત્ર કંઈક તો બોલો મહાવીર જન્મ વાંચનના સંઘ જમણના જૈનો હોય છે, માત્ર વાંચન સંઘ જમણના જૈનો હોય છે. અને ત્યારે આપણે ભગવાનના સ્વપ્નો હું સાંભળું ત્યારે એમ થાય કે ઓહો ભગવાન, તને ખરો અમે ફસાયો છો. જે બોલીઓનો ચાલ્યા કરે, આપણને એમ થાય કે, અને મારે આપણે ખાસ કહેવું છે કે વિતરાગના ધર્મનો પાયો વૈરાગ્ય છે. વિતરાગના ધર્મનો પાયો વૈરાગ્ય છે. અને જે દિવસે એ પાયો ધ્રુજે ત્યારે ધર્મમાં ધરતીકંપ થાય. આ ભૂલશો નહીં. અને એટલે જ હું ઘણી વાર કહું છું કે એક વખત જેઠાલાલ શેઠે પોતાના નોકરને કહ્યું કે જા તું આ બાગ બગીચામાં ફૂલ છોડને પાણી પાય, બહુ મજા આવશે તને. નોકર કે ગયો નહીં, નિરાતે બેઠો. એટલે આ જેઠાલાલ ભાઈ બહુ જોશથી ગુસ્સે ભરાઈને કહ્યું કેમ બેઠો છો? જ્યાં ફૂલ છોડને પાણી નાખ. કેટલી વાર કહ્યું તને ખબર નથી? નહીં તો આ ઝાડપાન સુકાઈ જશે. કે સાહેબ હું બહાર ગયો, પણ બહાર ધોધમાર વરસાદ વરસે એટલે કઈ રીતે જઈ શકું? બહાર વરસાદ વરસે છે. જેઠાલાલે કહ્યું કેવો બેવકૂફ માણસ છે છું. બહાર વરસાદ વરસતો હોય તો છત્રી લઈને જાવ તો કઈ વાંધો નહીં આવે, પણ પાણી તો આપણે વરસાદમાં છત્રી લઈને છોડને પાણી પીવા નીકળ્યા નથી ને, એવો એક પ્રશ્ન આપણા મનમાં જાગે છે. વરસાદમાં છત્રી લઈને છોડને પાણી પીવા નીકળ્યા હોઈએ
અને એને પરિણામે છે આજે સ્વપ્ન શાસ્ત્રમાં સ્વપ્નોની ગહન ચર્ચા ચાલે છે. આવનારા વ્યક્તિના પછીના જીવનના ભેદ એમાંથી ઉકેલવામાં આવે છે. ત્યારે જૈન ધર્મમાં આવતા સ્વપ્નો એની અદ્ભુત ખૂબીઓ થોડીક તમને કહું. તમે જુઓ કે આ સ્વપ્નો જે આવે છે એક પ્રતીક છે. આપ જાણો છો, હાથી દેખાયો, ઋષભ દેખાયો, તો ઋષભ જેમ બળવાન છે, ધર્મને ધારણ કરશે, એ મહાવીર જે આવશે એ ધર્મને ધારણ કરશે. આમ પ્રતીક છે. જેમ અષ્ટમંગલ એ પ્રતીક છે, જેમ તીર્થંકરોના લાંછન એ પ્રતીક છે, એવું એક પ્રતીક છે. આપણા સ્વપ્નોની બીજી વાત એ છે કે સ્વપ્નનો અનુભવ વર્તમાનમાં થાય છે અને એનું ફળ ભવિષ્યમાં હોય છે. આ તીર્થંકર આવા જન્મશે, આપણે જાણીએ છીએ ને, લક્ષ્મીનું સ્વપ્ન હોય તો એમાં લક્ષ્મીમાં ક્યાંય એવું લખ્યું નથી આપણા ગ્રંથો કે તને લક્ષ્મી મળશે, પણ આપણે પછી શરૂ કરી દીધું. પણ લક્ષ્મીનું સ્વપ્ન હોય તો એ આત્મિક લક્ષ્મીની પ્રાપ્તિ કરશે એવો અર્થ છે. આ જે સંતાન આવશે, મહાવીર આવશે, એ આત્મિક લક્ષ્મી પ્રાપ્ત કરશે, આત્મિક સમૃદ્ધિ પ્રાપ્ત કરશે. ત્યારે સ્વપ્નની વાત અત્યારે થાય છે, ફળ ભવિષ્યનું બતાવે છે. એટલે તમને રોમાંચ કયો થાય? તમને રોમાંચ એ થાય કે એની બેની વચ્ચે કર્મના ઉદયની અને પુરુષાર્થની કેવી ભવ્ય ગાથાઓ આપણને જાણવા મળશે પરમાત્માના જીવનની. ત્રીજી વાત, આ બધા જ સ્વપ્નો ચિત્ર રૂપે પ્રગટ થાય છે. જે કંઈ છે એ બધા ચિત્રો છે. હવે તમે જ્યારે નિદ્રાધીન અવસ્થામાં ચિત્રને જુઓ અને પછી જાગ્રત થઈને એનું વર્ણન કરો ત્યારે પૂરેપૂરું વર્ણન કરી શકો નહીં. એને ભાષાબદ્ધ કરવા મુશ્કેલ બને છે. એમાં પણ આ તો મહાદિવ્ય સ્વપ્નો, એને તમે ભાષાબદ્ધ કરો, એક ત્રીજી વાત. અને આ સ્વપ્ન એ દરેક સ્વપ્નનો સ્વતંત્ર અર્થ છે અને દરેક સ્વપ્નનો વિશિષ્ટ કર્મ છે. મારે આપણે એ કહેવું છે. એક 14 સ્વપ્નો છે તે ગમે તેમ ન કરી શકાય, એની એક ક્રમમાં આવેલા છે. એને તમે મહાવીર સ્વામીના માતાના ત્રિશલાના 14 સ્વપ્નોને ગુણસ્થાનકની દ્રષ્ટિએ વિચારી શકો. પરમ દાર્શનિક જૈન મુનિજી મહારાજે આ લખ્યું છે આના વિષયમાં. તો એ આ સ્વપ્નનો જે મહિમા છે એ એક વિકાસ ગાથા છે. અને પ્રથમ પર્વમાં વિક્રમ રાજાની પત્ની પ્રથમ ભાવમાં, પછી તો ઘણા ભાવ થયા ને પછી નેમકુમાર આપણને મળે છે, પણ પ્રથમ ભાવમાં વિક્રમ રાજાની પત્ની ધારિણીને સ્વપ્નમાં એક આમ્ર વૃક્ષ આવે છે. મને આ વાત બહુ ગમી ગઈ અને મને જે કંઈ ગમે ને બહુ વિચારતા વિચારતા બીજે ક્યાંય કહેતો નથી, અહીંયા જ કહું છું. આ ખાનગી રાખજો, આ ખરેખર વાત સાચી છે, પણ તમે કહેશો કે આ ખાનગી વાત કહી દીધી અમને. કારણ કે મને અહીંયા જરા શ્રોતાઓ એવા મળે, આપ સૌનો સ્નેહ એટલો બધો છે કે મજા આવે. અમદાવાદી લોકો જે રીતે ફસાવે એ રીતે ફસાવનારા પણ હોય એટલે આપણને ગમે એમાં. તો આ આમ્રવૃક્ષ કેમ? ભગવાન બુદ્ધ એમનો ઉપદેશ પૂર્ણ થયા પછી એક કેરી લઈને બતાવે છે અને મૂકી દે છે. લોકો વિચારમાં પડે કે શા માટે? એનો મર્મ એ તો કે ભગવાન બુદ્ધે પોતાના ઉપદેશના અંતે એમ કહ્યું કે તમારે તમારા જીવનને જો જીવવું હોય, સારી રીતે જીવવું હોય, ઉત્તમ રીતે જીવવું હોય તો આ કેરીની માફક જીવો. આ કેરીની છાલ છે એ પણ ઉપયોગમાં આવે છે, કેરીનો ગોટલો છે, ગોટલામાંથી નીકળતી ગોટલી પણ ઉપયોગમાં આવે છે, કેરીનો રસ પણ ઉપયોગમાં આવે છે. તો આ આમ્ર વૃક્ષ આવે છે અને તમે એ વિચાર કરો કે આ સ્ત્રીઓને કેટલી સરસ મજાની કુદરત જોવા મળી હશે. મને એમ થાય છે કેટલી બધી સરસ મજાની પ્રકૃતિ જોવા મળી હશે. નહીં તો સ્વપ્નમાં કોઈને આંબો આવે, તમે વિચાર કરો, હા, કોઈ તિજોરી કે પેટી કે વગેરે જે કંઈ આવે. ત્યારે આજના માણસની જે કરુણા છે ને આ છે કે જીવનનો એક બહુ મોટો આનંદ ખોઈ દીધો છે, એક પ્રકૃતિને જોવાનો.
તમે ઘણા લોકો મને કે સાહેબ મહાબળેશ્વર ગયા હતા ને પછી બહુ મજા આવી અને પછી એટલું બધું ટીવીમાં જે સોપ ઓપેરા જોયું ને ખુશ થઈ ગયા. આપણે કે બહાર નીકળીને ચાંદની જોઈએ કે ના ચાંદની નથી જોઈ, પેલો ટીવીમાં સોપ ઓપેરા જોયો કે પછી IPL મેચ જોયું હોય. મારે એ કહેવું છે કે માણસ ને બહુ મોટું આશ્રય સ્થાન આપ યાદ રાખજો, એ પ્રકૃતિ છે. આપણે ત્યાં કવિ કલાપી કે કવિ વર્ડસવર્થ આ બધા પ્રકૃતિના ખોળે જઈ નરસિંહરાવ દિવેટિયા જેવા કવિઓ ખૂબ ખૂબ પ્રેરણા મેળવતા હતા. આ આખી પ્રકૃતિ આપણી સાથે જડાયેલી છે અને એટલે જ પ્રકૃતિના બે કામ છે. પ્રકૃતિ એટલે કુદરત અને પ્રકૃતિ એટલે તમારો સ્વભાવ. આપણે નથી કહેતા ફલાણા માણસની પ્રકૃતિ બહુ ગરમ છે. પ્રકૃતિના બે અર્થ છે, એક પ્રકૃતિ એટલે કુદરત અને બીજો એક સ્વભાવ. કેટલાક માણસનો એવો સ્વભાવ હોય ત્યારે મારે આપણને એ કહેવું છે કે આ સ્વભાવ એ સ્વભાવમાં જવા માટે જો કોઈ મોટામાં મોટું સાધન હોય ને તો એ પ્રકૃતિ છે. આ પ્રકૃતિ દ્વારા આપણે આપણી ભીતરમાં આપણે આપણી અંદર પહોંચી શકીએ છીએ. અને એટલે પેલું આંબાનું વૃક્ષ પહેલા ભાવમાં માતા ધારિણીએ જોયું અને એને દેવવાણી સંભળાઈ. આ વૃક્ષ ઉત્કૃષ્ટ ફળવાળું થઈને 9 વાર અલગ અલગ સ્થાને રોપાશે. આ 9મા ભાવમાં આપણે જાણીએ છીએ નેમી કુમાર આપણને મળે છે અને એમનો જન્મ, એ પુત્ર જન્મ એ સમયમાં કોઈ એક ઘરના આનંદ સુધી સીમિત નહોતો રહેતો. એ જ્યારે નેમી કુમારનો જન્મ થયો ત્યારે કલ્પસૂત્રકાર કહે છે કે આ ધારિણીને કુખે ધનકુમારનો જન્મ થયો એટલે એને પહેલું કામ શું કર્યું? ગરીબોનું દારિદ્ર્ય દૂર કર્યું. પહેલું કામ. બીજાને માટે દોડ્યા. વિચાર કરો તમે. બીજું કામ, જે વર્ષોથી કારાવાસમાં સબડતા હતા એવા લોકોને જરા મુક્તિ અપાવી. ક્યાં નજર પહોંચી છે? કારાવાસમાં. જન્મ ઘરમાં જન્મનો આનંદ છે ત્યારે એની કલ્પના ક્યાં છે એ વિચાર કરો. પેલા ગરીબોને જોવે છે, આને જોવે છે. અને ત્રીજું કામ, સાધુ સંતોની સેવા કરી. આ હેપી બર્થડે કે જે કંઈ જન્મ દિવસની ઉજવણી આ રીતે થતી. આને એટલે જ તમે વિચાર કરો કે એમનો જે ભાવ હતો એ ભાવ એવો છે કે નેમકુમાર અને રાજીમતીનો આ પ્રથમ ભાવ, એ ધનકુમાર અને ધનવતીનો એ બંને ભાવમાં એમનો એક સ્નેહની ગાંઠ બંધાઈ. અને ધનકુમારનું ચિત્ર જોતા ધનવતીને સ્નેહ જાગ્યો. અને ગ્રંથકાર એમ કહે છે કે આ યુગલને જોતા કામદેવ અને રતિની યાદ આવતી હતી. અને બહુ સરસ કહે છે કે આ જન્મ શું બન્યો? આ સ્નેહ દર્શન માત્ર આનંદ સરોવર નહોતું, પરંતુ આ સ્નેહ દર્શન એ વિશાળ સમ્યક દર્શનનો સાગર બને છે. આ સમ્યક દર્શનની પ્રાપ્તિની ઘટનાની વાત છે. અહીં એક બહુ મર્મત સરસ મજાનો આ ગ્રંથે મૂક્યો છે કે જીવનમાં બે વસ્તુનો ભેદ સમજવાની જરૂર છે. એક છે કામ. માણસની અમુક ઉંમરે કામનો આવેગ હોય. અને બીજો છે પ્રેમ. આપણા ગ્રંથો કહે છે કે કામનું પ્રેમમાં રૂપાંતર કરો. પણ કામમાં મનોભાવ હોય, મનનો ભાવ, અને પ્રેમમાં સમભાવ હોય. કામમાં મનોભાવ હોય, તમારું મન દોડતું હોય કામાવેગમાં, અને પ્રેમમાં સમભાવ હોય, એકબીજા સાથે સમજીને ચાલવાની વાત હોય. કામમાં શોષણ હોય, કશુંક મેળવવું છે સામી વ્યક્તિ પાસે, અને પ્રેમમાં મૈત્રી હોય. આપણે બે ફ્રેન્ડ્સ છીએ, તું મારી પાસેથી કશું મેળવ કે હું તારી પાસેથી કશું નથી મેળવતો. આપણે એક જીવનના પંથે ચાલતા બે મુસાફર છીએ. કામમાં
દેહનું સખ્ય હોય, શરીરનો જ મહિમા હોય કામમાં, અને પ્રેમમાં છે એ આત્માનું સખ્ય હોય. કામની અંદર જો માણસ બે નજીક ન હોય તો બહુ છટપટાટ થાય, પણ પ્રેમમાં કદાચ હજારો માઇલ દૂર હોય છતાં એમનો પ્રેમ સતત વધતો જાય. આ કામ અને પ્રેમનો ભેદ બહુ સૂક્ષ્મ છે. કામમાં અસંતુલન હોય, માણસ અકળાઈ જાય, ગુસ્સે થાય, અને પ્રેમમાં હંમેશા સંતુલન હોય. પ્રેમ બહુ ક્વાયટ હોય, આમ ઉછાછળો, કૂદકા મારતો, દોડતો, આમ અત્યંત વેગશીલ એ કેમ પ્રેમ હોતો નથી. આ બંનેનો માપદંડ શું વિચારતો હતો? આ બંનેની પરીક્ષા કઈ રીતે થઈ શકે? તો એ ક્રોધ એનો માપદંડ. કામમાં એક ઘટના બને ને માણસને ક્રોધ જાગી જશે, એક નાની ઘટના અને સીધો ક્રોધ જાગે. અને પ્રેમમાં મુખ્યત્વે શાંતિ હોય અને ક્યારેક ક્રોધ હોય. કામમાં મુખ્યત્વે આવેશ હોય અને પછી અશાંતિ હોય. કામમાં ચંચળતા છે અને પ્રેમમાં અમુક પ્રેમની કક્ષા પહોંચે ત્યારે વાત્સલ્ય છે. વાત્સલ્ય છે, એક રૂપાંતર થાય છે. કામનું પ્રેમમાં જ્યારે રૂપાંતર થાય ત્યારે તમે જુઓ. અને માટે જ આપણા ગ્રંથોએ કામનો નાશ કર્યો અને પ્રેમનો મહિમા કર્યો છે. આ જીવનનું એક પગથિયું છે કે જ્યાં તમે કામનો નાશ કરી અને પ્રેમનું આગળ જાઓ. અને માટે આ પ્રેમ એ ઘણી પ્રગતિશીલ બાબત છે. શા માટે આમને ત્યાં પુત્ર જન્મ્યો ત્યારે ગરીબોની ચિંતા કરી? આ સંતુલન છે જીવનનું, અન્ડરસ્ટેન્ડિંગ છે લાઈફનું. શા માટે એમણે પેલા કેદમાં રહેલા કેદીઓની યાદ આવી? આ બીજાને માટેનો એક તીવ્ર સમભાવ છે. શા માટે સાધુ સંતોની સેવાનું સ્મરણ થયું પહેલા, પછી બધા પાર્ટી કરી હશે ખબર નથી, આમાંથી ક્યાં આવતું નથી શાસ્ત્રમાં તો, પણ હવે એ જોઈ લેજો, આગળ ધારી લઈએ આપણે જે કંઈ કર્યું. પણ શા માટે સાધુ સંતોની સેવા? કારણ કે એને કારણે મારા મનમાં એક ઉન્નત ભાવો જાગે અને ઉન્નત ભાવને કારણે એ સરસ કામ થાય. એક જમાનો હતો કે લોકો સરસ્વતીચંદ્ર નામની નવલકથા વાંચીને પોતાનું જીવન ઘડતા હતા. એક જમાનો હતો, મને યાદ છે, અને આપણે પ્રબુદ્ધ જીવનમાં ધનંભાઈ લખ્યું પણ છે, આપ જાણો છો કે જય ભિક્ષુએ આ સરસ્વતીચંદ્ર નવલકથા વાંચવા માટે ગ્વાલિયરના, શિવપુરીના, મધ્યપ્રદેશના જંગલોમાં જૈન ગુરુકુળમાં ગુરુદેવને કહ્યું કે હું એક પુસ્તક લખી આપું, પણ મને તમે આ પુસ્તક મંગાવી આપો. એમણે એક પુસ્તક લખ્યું આખું પોતાના મહાત્મા ઉપર, અને એ પુસ્તક મંગાવીને સરસ્વતીચંદ્ર વાંચ્યું. આ સરસ્વતીચંદ્ર, એ જમાનામાં અનેક લોકોએ સરસ્વતીચંદ્રને વિદ્યાવાન બનાવવાનો પ્રયત્ન કર્યો. કેટલાય કુટુંબોને આ સરસ્વતીચંદ્રમાંથી સંસ્કારો મળ્યા. અને અત્યારે જે સરસ્વતીચંદ્ર ચાલે છે તે પ્રજા જ્યારે વિકૃત વાતને કૃતિ તરીકે સ્વીકારી લે ત્યારે પ્રજાનો અધપાત થાય છે. અત્યારે જે સરસ્વતીચંદ્ર ચાલે છે આ એક જ પ્રજા છે. અને જે પ્રજા પોતાનું ખમીર ગુમાવે છે ને, એ ધનથી અમીર થાય પણ જ્ઞાનથી દરિદ્ર થાય છે. અને એટલે જ મને ઘણી વાર બહુ થાય ગુજરાતી પ્રજા માટે. હું અત્યારે ગુજરાતી માતૃભાષા અભિયાનમાં પણ કામ કરું છું, પણ મને બહુ દુઃખ થાય જ્યારે હું ગુજરાતીને માટે ગુજ્જુભાઈ શબ્દ વાપરું. કોઈ વાપરે તો મને એમ થાય કે આને શું કામ કોઈ માણસ ધોલ લગાડી નથી દેતો? તમે ગુજરાતી છો, તમારો ગર્વ છે. ગાંધીજી તમારો હતો, સરદાર તમારો હતો, તમારી પાસે શું નથી? અને છતાં આપણે માણસને એમ કે ગુજ્જુભાઈ કરી કેવા ઉતારી દઈએ છીએ. અને મને બહુ દુઃખ થાય છે ઘણી વાર. આપણી શરમ છે આ બધી, પણ એ શરમ લોકો સહન કરે છે. કલમના સિપાહીઓ પણ સહન કરે છે. કલમ કે સિપાही અગર તુમ ચૂપ રહે તો વતન કે ये नेता सारा વતન બેચ દેંગે. એ લોકો બધું જ વેચી નાખશે. અને ત્યારે એ તમે કલ્પના કરો, એ સમયની કલ્પના કરો કે જ્યારે આ લોકો પહેલી વાર સમ્યક દર્શનની કલ્પના કરે છે. પ્રથમ ભાવ માનવલોકનો,
ધનકુમાર અને ધનવતી વચ્ચેનો સ્નેહ દેવલોકના 4 ભાવમાં પણ આ સ્નેહ અક્ષત રૂપે વહે છે. આ બહુ મોટી વાત છે. જૈન ગ્રંથોમાં સ્નેહની સરવાણી આવી રીતે વહેતી જોવા મળે એ બહુ વિરલ વાત છે કે માનવ ભાવનો પ્રેમ એ દેવલોકના ભાવમાં પણ અક્ષત રૂપે વહે છે. અને સ્નેહની આવી દ્રઢતા ક્યાંથી સર્જાય? ભવોભવ ચાલનારા સ્નેહનું કઈ રીતે નિર્માણ થયું હશે? ત્યારે સ્નેહનું એ રીતે નિર્માણ થયું કે એમાં એક ભાવ ભરેલો છે, એ સેવાનો ભાવ ભરેલો છે. કઈ રીતે? ધનકુમાર અને ધનવતીએ અશોક વૃક્ષની નીચે સૌમ્ય આકૃતિ વાળા ભૂલા પડેલા એક મુનિ ભગવંતને ભૂખ અને તરસથી મૂર્છિત થયેલા જોયા. દોડી જઈને એમનો તરત ઉપચાર કર્યો. ઉપચાર કરતી વખતે મનોભાવ સેવ્યો કે ઓહ, આ સાધુ સંતોની સેવા કરવાનો આપણને અવસર કઈ રીતે મળે? અને એ સાધુ સંતે એમને ધર્મનું ઉત્કૃષ્ટ સ્વરૂપ સમજાવ્યું અને એમણે એ ઉત્કૃષ્ટ ધર્મને ગ્રહણ કર્યો. આમ પ્રથમ ભાવમાં આ ઋણાનુબંધ છે. રોપાયેલો સ્નેહનું બીજ, સમર્પણનું બીજ, ભાવનાનું બીજ એ 9મા ભાવે મોરી ઉઠે છે. આ જગતમાં એક ઋણાનુબંધ બહુ અદ્ભુત વસ્તુ છે. અને કદાચ એ ઋણાનુબંધ કેવો હશે એ પણ કંઈ કલ્પી શકાતું નથી. 4 વર્ષ પહેલા મને યાદ છે કે મહાવીર કથાની શરૂઆત કરી ત્યારે કલ્પના પણ નહોતી કે મારે તમારી સાથે આટલી બધી વખત મળવાનું બનશે ને આવી વાતો કરવાનું બનશે અથવા આવી કથા કરવાનું બનશે. આ એક ઋણાનુબંધ છે. કેટલીક વ્યક્તિઓ તમે જુઓ, તમારા જીવનમાં જુઓ, એમને જોઈએ ને આપણું હૈયું બાગ થઈ જાય, ખુશ થઈ જાય, ખુશહાલ થઈ જાય. અને કેટલાક આપણને મળવા આવે ત્યારે એમ થાય વગેરે વગેરે, કંઈ કહેતો નથી હું, નવોરી અંતરાળમ હમણાં જ કહ્યું ને આપણે. તો એનું કારણ આ ઋણાનુબંધ છે. અને એ ઋણાનુબંધ જ્યારે જૈન ધર્મમાં જોવા મળે ત્યારે તમે જુઓ કે દેવલોકનું સુખ 4 ભાવ સુધી, 5 ભાવ સુધી માનવ ભાવ, અને એમાં સળંગ વહેતો એક સ્નેહ, અને છેલ્લે કયો? માનવનો ભાવ. આ મારે તમને કહેવું છે કે જૈન ધર્મએ માનવ ધર્મનો મહિમા કર્યો છે. કેમ? તમારી પાસે 2 વસ્તુ છે. એક, માણસ પાસે સાધના કરવાની શક્તિ, અને બીજું મુનિનું જીવન. દેવો આપણે જાણીએ છીએ મુનિનું જીવન પ્રાપ્ત કરી શકતા નથી, સાધુ જીવન પ્રાપ્ત કરી શકતા નથી, એ મનુષ્યો જ પ્રાપ્ત કરે છે. અને એનો અર્થ એ થયો કે પ્રત્યેક ભાવમાં ધનકુમાર અને ધનવતીની અધ્યાત્મ સાધના ચાલુ રહી. અને આ પૂર્વ ભાવોની અધ્યાત્મ યાત્રાનું શિખર એ રાજા સમુદ્ર વિજયની રાણી શિવાદેવીના સ્વપ્નમાં એમણે રિષ્ટ રત્નની ધારા જોઈ અને અરિષ્ટ નેમી બાળકનું નામ રાખ્યું. રે ધની સાગા સની સાધા ગમ ધની સની ધની ધમ ગમ ગ સની સા ધની સા ગમ ધની ધ સા નિ ધ સા નિ ધ સા. હે આજ આનંદ ભયો પ્રભુ કો જન્મ ભયો. आज आनंद भयो प्रभु को जन्म भयो. रोम रोम शीतल भयो, रोम रोम शीतल भयो. प्रभु घर आए हैं, प्रभु घर आए रोम रोम शी
શીતલ ભયો, રોમ રોમ શીતલ ભયો, નેમી ઘર આએ હૈ, નેમી ઘર આએ હૈ, નેમી ઘર આએ धनि सा ग म ग सा नि सा ग सा नि धनि सा नि धनि ध म ग म ग सा म, सुमति स्वरूप तेरो रंग भयो एक अनेरो, वाई रंग आत्म प्रदेशे सुजश रंगायो है, सुमति स्वरूप तेरो रंग भयो एक अनेरो, वाई रंग आत्म प्रदेशे सुजश रंगायो है, ओ रोम रोम शीतल भयो, रोम रोम शीतल भयो, प्रभु घर आए हैं, प्रभु घर आए हैं, प्रभु घर आए हैं, हो प्रभु घर आए हैं, हो प्रभु घर आए हैं। તીર્થંકર જમાનાની આહમાંથી પ્રગટે છે, જમાનાની ચાહથી જીવે છે અને એ પછી જમાનાની રાહને બદલે છે. એવા દરેક તીર્થંકરને પામવાને માટે એમના જન્મ સમયની પરિસ્થિતિ થોડીક અવગાહન કરવું જોઈએ અને જોવી જોઈએ. અને એટલે જ અરિષ્ટ નેમિનો જન્મ થયો એ સમયે ભારત વર્ષની શું સ્થિતિ હતી? ભારત વર્ષમાં એ જમાનામાં કોઈ એક નહીં, કોઈ બે નહીં, પણ 3 જેટલા આતતાઈઓ એટલે કે જુલ્મી રાજાઓ એનું શાસન પ્રવર્તતું હતું. અને આ 3 જુલ્મી રાજાઓ એમણે જે ત્રાસ વર્તાવ્યો હતો પ્રજા ઉપર એની કલ્પના કરવી મુશ્કેલ હતી. હું તમને નેમકુમારના જન્મ સમયના વાતાવરણનો થોડોક અનુભવ કરી લઈએ. એ 3 રાજાઓ હતા, જરાસંધ, શિશુપાલ અને કંસ. આ 3 રાજાઓએ આખા સમય પર પોતાના જમાનામાં એક મહા ત્રાસનું વાતાવરણ ફેલાવ્યું હતું. એવે સમયે નેમકુમારનો જન્મ થયો. એટલે કે જે સમયે નેમકુમારે પોતાની યુવાનીનો કાળ આવ્યો એ સમયે આખું ભારત વર્ષ 2 છેડા ઉપર હતું. એક બાજુ પ્રચંડ હિંસા, બીજો છેડો જ નહોતો, એ નેમિકુમારે આપ્યો. એક બાજુ ભયંકર રક્તપાત, બીજી કોઈ વાત નહોતી, એ નેમિકુમારે આપી. એક બાજુ પ્રજા ઉપર અપ્રતિમ ત્રાસ, મુક્તિ આપનાર કોઈ નહોતું. ત્યારે એ જમાનામાં 3 વ્યક્તિઓ, નેમકુમાર, શ્રી કૃષ્ણ અને બલરામ, આ 3 આવ્યા અને એ 3એ આ સૃષ્ટિને આ ત્રાસમાંથી છોડાવવાનો પ્રયાસ કર્યો. નેમકુમારની વાત કરીએ તો અત્યાર સુધી એવું મનાતું કે જૈન ગ્રંથોમાં નેમકુમારની વાત મળે છે. જૈન ગ્રંથોમાં જૈનોની રીતે જુદા પ્રકારે કૃષ્ણની વાત પણ મળે છે. પણ હિન્દુ ગ્રંથોમાં નેમિકુમારની વાત મળતી નથી. પરંતુ છેલ્લા સંશોધનો પ્રમાણે ઋગ્વેદની અંદર નેમિકુમારનો ઉલ્લેખ છે.
શુક્ર યજુર્વેદમાં એમ કહ્યું છે કે અધ્યાત્મ યજ્ઞને પ્રગટ કરનારા, સંસારના ભવ્ય જીવોને યથાર્થ ઉપદેશ આપનારા અને જેમના ઉપદેશથી જીવોનો આત્મા બળવાન થાય છે, એ સર્વજ્ઞ નેમિનાથને હું આહુતિ અર્પણ કરું છું. તમે વિચાર કરો કે હિન્દુ ગ્રંથ નેમિનાથને વંદના કરે છે. સ્કંદ પુરાણ માં પણ નેમિનાથના ઉલ્લેખ છે. નાથ સંપ્રદાય એમાં પણ બે ગોરખનાથ પહેલા થયા નાથ સંપ્રદાયમાં, અને એ પણ બે છે, નિમનાથી અને પારસનાથી. આ પણ નેમિનાથ હતા એમના. બૌદ્ધ ગ્રંથ લંકાવતાર એમાં પણ તમને નેમિનાથનો ઉલ્લેખ મળશે. અને આજ સુધી લોકો એમ કહેતા, વિદેશના વિદ્વાનો એમ કહેતા કે તમારા ધર્મના મહાપુરુષોની વાત બીજા ગ્રંથમાં હોય તો જ પ્રમાણભૂત બનાય. તમારા ધર્મના ગ્રંથોમાં તમે કલ્પના કરીને, વિચારો કરીને જુદી જુદી વાત પાછળથી ઉપજાવી કાઢી હોય, જો એનો આધાર અમને બીજા ગ્રંથોમાંથી, બીજા ધર્મના ગ્રંથોમાંથી મળે તો અમે એને સ્વીકારીએ. આ એ લોકોને સ્વીકારવું પડે. અને એક માણસ, બહુ અદ્ભુત માણસ હતો, કર્નલ ટોડ કરીને ઇતિહાસકાર થયો. રાજસ્થાનનો ઇતિહાસ એને લખ્યો. એ જમાનામાં એને પોતાની જાત હોમી દીધી. રાજસ્થાનના રણ પ્રદેશોમાં ફરીને એના રજવાડાઓનો ઇતિહાસ લખીને. એ કર્નલ ટોડે બહુ સરસ એક વાત આપણને બતાવી છે કે સ્કેન્ડિનેવિયાના નિવાસીઓમાં, સ્કેન્ડિનેવિયન કન્ટ્રીઝ, એમાં એક ઓડિન છે, એ બરાબર આ નેમનાથ જેવા જ છે. અને ચીનનો પ્રથમ દેવતા જેનું નામ ફો છે, એ પણ આ નેમનાથ જેવા જ છે. હવે ઘણા સંશોધનો થઈ શકે. આપણે ત્યાં મુશ્કેલી એ છે કે ન તો આપણે જૈન ઇતિહાસનું સંશોધન કરીએ છીએ કે ન તો આપણે જૈન વિજ્ઞાનનું સંશોધન કરીએ છીએ. એટલે હવે પછી મારી ઈચ્છા તો એવી છે કે મુંબઈ જૈન યુવક સંઘ કે મહાવીર જૈન વિદ્યાલય જેવી સંસ્થાઓ એ કોઈક એવી ઇન્સ્ટિટ્યુશન સ્થાપે કે જેમાં હિસ્ટોરિકલ રિસર્ચ થાય અને જૈન ધર્મની સાયન્ટિફિક રિસર્ચ થાય. કારણ કે હવે દુનિયાની માંગ આ બે બહુ મોટી છે. અને ત્યારે આપણે સંશોધન ઘણા લોકો કરતા હોય છે, એવું નથી કોઈ નથી કરતા, પણ મોટે ભાગે બીજાના દોષનું સંશોધન વધારે ચાલતું હોય, અથવા સ્થાપના થતી હોય તે પોતાના અહંકારની સ્થાપના માટે. પણ આવા સંશોધનો થાય ત્યારે એ જમાનામાં આતતાઈઓ કહેવાતા. અને આતતાઈઓને એટલો બધો ભય હતો. અને એમાં એની ત્રણ વસ્તુઓ હતી. એક મૃગયા, મૃગયા એટલે શિકાર, માનુની એટલે સુંદરી, અને મદિરા એટલે દારૂ, વ્યસન. આ આતતાઈઓએ શું કર્યું? આખા દેશને ઉજ્જડ કરી નાખ્યો. એની શિકાર શોખીન ટોળીઓ ઠેર ઠેર ફરતી જાય અને ગરીબ ખેડૂતોની મહેનત એને પળવારમાં ભસ્મીભૂત કરી નાખે. એમણે લોકોના ગાય, બળદ અને વાછરડા લઈ અને પોતે લઈ ગયા પોતાના વ્રજમાં. એ લોકોએ ચોમેર એક એવી યજ્ઞની ભરભરતી જ્વાળાઓમાં પશુઓને હોમતા હતા અને ક્યાં પોતાની ઈચ્છા થાય તો સ્વાદિષ્ટ ભોજન એનું બનાવતા હતા. આવા એ આતતાઈઓ હતા. એમની સામે ન કોઈ દાદ હતી, ન કોઈ ફરિયાદ હતી. તમે કલ્પના કરો, જૈન ધર્મે આ ત્રણ વસ્તુઓનો મોટો વિરોધ કર્યો. જે આતતાઈઓનું પ્રાણ હતો, એક મૃગયા, શિકાર. જૈન ધર્મે કહ્યું, બહુ મહાન વાક્ય છે, બે જ શબ્દ છે, જીવા વહો અપવહો. જીવનો વધ એ પોતાની જાતના વધ જેવો છે. કેટલી મોટી વાત છે. નેમકુમારમાં તો આગળ જોઈશું આપણે. પણ જીવા વહો અપવહો, પહેલી વાત આ કરી. માનુની, સુંદરી સ્ત્રીઓને ઉપાડી જવાની જે વાત ચાલતી હતી ત્યારે
જૈન ધર્મે સ્ત્રીઓનો પરમ આદર કર્યો. એ સ્ત્રીઓને પૂરી શક્તિનું સ્વરૂપ આપ્યું. અને મદિરા, આપણે જાણીએ છીએ કે જૈનોમાં વ્યસન ત્યાગ વર્ષો સુધી મહાત્માઓએ સતત કહ્યું, વ્યસન ત્યાગથી દૂર રહો, આ વૃત્તિથી દૂર રહો. એમણે કહ્યું કે જેની લગામ તારી પાસે નથી એના ઉપર તારી સવારી ન હોય. આ વ્યસન એવા છે કે જેમાં એની લગામ તારી પાસે નથી. અને ત્યારે આતતાઈઓનો ત્રાસ હતો ત્યારે માત્ર પ્રજા ત્રાહિમામ થતી હતી. એક રજવાડામાં એક બાપુનો રાજકુમાર વિલાયતથી ભણીને આવેલો. બાપુના દિવાનને થયું કે લાવો આપણે એને પરિચય કરાવી બધાનો. એટલે એને પહેલાનો પરિચય કરાવ્યો કે આ આપણા સેનાપતિ છે, આ આપણા પ્રતિહારી છે, આ આપણા દ્વારપાળ છે, આપણા ખજાનચી છે. પછી પેલા બાપુના રાજકુમારે પૂછ્યું કે આ પેલા લોકો બધા ઊભા ભેગા થયેલા છે એ શું કરે છે, એ કોણ છે? તો કે એ આપણા કર ભરનારા લોકો છે, એમનું કામ આપણને ટેક્સ આપવાનું છે. આવી જે પરિસ્થિતિ હોય ત્યારે રાજા પ્રજાને સંહારતો, યજ્ઞ પશુને સંહારતો અને ઇન્દ્ર એ જમાનામાં સૃષ્ટિને ધમકાવતો. આવી પરિસ્થિતિમાં નેમકુમારનો જન્મ થાય છે. અને તમે જુઓ કે જે કોઈ આતતાઈ હોય, જે કોઈ જુલ્મી માણસ હોય, એ પોતાની પરિસ્થિતિ પોતાની રીતે કરી મૂકે છે. આ જગત ઉપર અમેરિકાએ જે બોમ્બ નાખ્યો હિરોશીમા ઉપર, આપ સૌ જાણો છો. એ બોમ્બને કેવું સરસ નામ આપ્યું તમને ખબર છે? લિટલ બોય. આ લિટલ બોયે જગતનો કેવો નાગાસાકી અને હિરોશીમાનો સંહાર કર્યો એ આપ સૌ જાણો છો. હિટલરે જેવું જર્મનીમાં રાજ્ય સ્વીકારીને કામ શરૂ કર્યું, પહેલું કામ કર્યું છોકરાઓના રમકડા બદલી નાખો. આ છોકરાઓ પરીઓથી રમે છે, ઢીંગલીઓથી રમે છે. નહીં, એમને બંદૂકથી રમવાનું કહો, એમને તોપથી રમવાનું કહો. માણસ બદલી નાખ્યું. આતતાઈઓ એ પોતાના જમાનાના માણસોને બદલી નાખતા હોય છે. એવામાં કૃષ્ણ ભગવાને કંસને હણ્યો અને એને પરિણામે એક નવો ભાવ એ જાગ્યો કે નેમકુમાર, કૃષ્ણ અને બલરામ આ ત્રણે જ્યારે ફરી રહ્યા છે ત્યારે બાળપણમાં, ત્યારે કૃષ્ણ કાળા, નેમકુમાર કાળા અને બલરામ શ્વેત, આ ત્રણેય જણા એક સાથે ફરે છે ત્યારે ખૂબ આનંદ કરે છે, ખૂબ મસ્તી કરે છે, ખૂબ લહેરથી જીવતા હોય છે. અને એમ કહે છે કે નેમકુમારના પિતા સમુદ્ર વિજયની રાજધાની શૌરીપુર હતી. આજે પણ એ શૌરીપુર ગામ છે. આગ્રાથી તુંડલા જંકશનના સ્ટેશનેથી ગાડી લઈને શિકોહાબાદ જાઓ અને ત્યાંથી 13 માઇલ દૂર શૌરીપુરના ખંડેરો પડ્યા છે. મને ક્યારેક મન થાય કે કોઈક સંશોધક હોય તો જેમ સંપ્રતિ રાજાના દેરાસરો શોધે, એમ ભગવાન મહાવીરે જ્યાં વિહાર યાત્રા કરી છે ને એ ગામો શોધવા જેવા છે. વિહાર યાત્રાનો મેપ છે આપણી પાસે, એ ગામો પણ છે. અને પછી ક્યારેક મુંબઈ જૈન યુવક સંઘ આવી યાત્રા કાઢે કે ભગવાન જે રસ્તે ગયા હશે એ રસ્તે આપણે જવાનો પ્રયાસ કરીએ છીએ, તો કેટલું મોટું કામ થાય, કેટલું સમાજને ખ્યાલ આવે કે આ કેવી યાત્રા કરી હશે એ જમાનામાં ભગવાને જુદા જુદા સ્થળોની. પણ એ શિવાદેવી ને રાજકુમાર નેમ એક પ્રશ્ન પૂછે છે. જો તમે માર્મિકતા અહીંયા છે કે કંસને માર્યા પછી ગોકુળમાં વસતા હતા કૃષ્ણ અને બલરામ, અને નેમના પિતા સમુદ્ર વિજય રાજા હતા, શૌરીપુરના રાજા, અને ત્યાં વસતા હતા. એટલે નેમને બાળપણમાં એક પ્રશ્ન થાય છે. એ પૂછે છે કે શિવાદેવીને કે આમ કૃષ્ણ અને બલરામ સાથે આપણો સંબંધ શું? તો કહે છે કે કૃષ્ણ અને બલરામ ભાઈઓ છે, કાકા દાદાના થાય. નેમકુમાર આશ્ચર્યથી પૂછે છે કે આ તે કેવું માં? આપણે મહેલમાં વસીએ છીએ અને આપણા ભાઈઓ એટલે કે કૃષ્ણ અને બલરામ ગોકુળમાં હતા એ જમાનામાં, ગોકુળમાં ઝૂંપડીમાં વસે છે, આ કેવું? અને ત્યારે એના ઉત્તરમાં રાજા
સમુદ્ર વિજય પુત્ર નેમકુમારને સમજાવે છે કે બેટા, સંસારના સંબંધ અને રાજકારણના સંબંધમાં ભેદ હોય છે. રાજકારણમાં, રાજકાજમાં સત્તાનો મહિમા હોય છે અને સંસારમાં સ્નેહનો મહિમા હોય છે. એમાંય બહુ સરસ કહે છે, અહંકારી સત્તાવાનને ક્યારેય કોઈ સગા હોતા નથી. અહંકારી સત્તાવાનને ક્યારેય જગતમાં કોઈ સગા હોતા નથી, એને તો સગળે દુશ્મન લાગે છે. અને એટલે જ મથુરાનો રાજવી કંસ કૃષ્ણ અને બલરામની હત્યા કરવા માંગે છે. એના પિતા વસુદેવ મારા નાના ભાઈ થાય. એ વસુદેવ પર કંસને વહેમ આવ્યો, પોતાના બનેવી પર. સત્તા શોખીન માનવીઓના દિલનો ભરોસો નથી. બીજાને મૃત્યુને ભેટ આપનાર બળવાન અને સત્તાવાન માણસ હંમેશા પોતાના મૃત્યુના ભયથી સતત ભયભીત હોય છે. અને ત્યારે એ સત્તાવાનની વાત કરે છે અને કહે છે કે જેની પાસે સત્તાવાન હોય એ પોતાનો એક આતતાઈપણું જણાવે છે. એકવાર એક સ્કૂલમાં શિક્ષકે વિદ્યાર્થીઓને પૂછ્યું કે બોલો સ્ટુડન્ટ્સ, સરકારમાં કેટલા ખાતા હોય છે? એ પેલા કહ્યું સાહેબ સરકારમાં બધા જ ખાતા હોય છે. વિચાર કરો તમે કે જે કંસ પોતાની બહેન દેવકીના લગ્ન સમયે એના રથનો સારથી બનીને ગયો હતો, એ જમાનામાં સારથીનો મહિમા હતો. જે કંસ પોતાની બહેન દેવકીના લગ્ન સમયે સારથી બનીને ગયો હતો, એ કંસે જ પોતાની બહેનને કારાગારમાં પૂરી. આ રાજકારણ છે. કેમ? કારણ કે કંસને ભય કેદ કર્યો હતો ને ભયમાંથી પેદા થયો હતો વહેમ. અને ભય કરતા પણ વહેમ બહુ ખરાબ છે. ભય છે એ માત્ર દ્વેષ સર્જે છે. તમને જેનાથી ભય હોય એનો તમે દ્વેષ પામો, પણ વહેમ હોય તો એ મંથરા જેવો છે. કેમ મંથરા જેવો છે? આપણે ત્યાં કેમ દ્વેષને મંથરા જેવો કયો છે, વહેમને મંથરા જેવો? મંથરાનું રામે કશું જ નહોતું બગાડ્યું, કશું જ નહોતું બગાડ્યું. પણ છતાં મંથરાને અયોધ્યાના મહેલ પર આવતીકાલે રામનો રાજ્યાભિષેક થવાનો છે, એટલે જે સરસ મજાના સળગતા દીપકો હતા, જલતા દીપકો હતા, એ જોઈ અને એના મનમાં એમ થાય છે કે નહીં, આ રામ આવે તો ન ચાલે. ત્યારે જુઓ, આ વહેમ છે. અને માણસ, આપણે જાણીએ છીએ કે દ્વેષ તમને દેખાય અને વહેમ તમને પજવે. મને વહેમ હોય કે ફલાણા ભાઈ મારી વિરુદ્ધમાં છે, એટલે આમ ખોડામાં બેસીને કંઈ બોલતા હોય ને તો થાય કે આ આપણી સ્ટોરી ચાલુ કરી હશે એમને, બીજા કોઈ નહીં હોય. આ વહેમ છે. અને માટે એ વહેમ એકવાર આ દેવકીમાં પેસી ગયો, દેવકીને માટે પેસી ગયો, વસુદેવને માટે પેસી ગયો. અને માટે કંસે એમને પારાવાર ત્રાસ આપ્યો. સમુદ્ર વિજય પાસેથી, પોતાના પિતા પાસેથી રાજકાજની એવી ઘટના સાંભળીને નેમકુમારને પારાવાર દુઃખ થાય છે. કેમ? નેમકુમાર બહુ સરસ કહે છે, ધિક્કાર છે આવા રાજપાટને. જ્યાં સ્નેહને આવી રીતે નિકંદન કાઢવામાં આવે એવા રાજપાટનો કોઈ અર્થ નથી. સગાની સગાઈ ભૂલાવે, વહાલાના વહાલ ભૂલાવે અને માણસની માણસાઈ સૂકવે. રાજાનું પહેલું કામ તો આ છે ને, માણસની માણસાઈ પ્રગટ કરવી. સગાની સગાઈ ભૂલાવે. આ સંબંધ હતો, બહેન હતી દેવકી, સગાઈ જતી રહી. વહાલાના વહાલ ભૂલાવે, એ વહાલ પણ ચાલ્યું ગયું. અને માણસની માણસાઈ ભૂલાવે, એ રાજનું શું કામ? તમે જુઓ કે રાજા સાચો એ કે જેનામાં માણસાઈ હોય. આપણે ત્યાં એવા કેટલાક સારા રાજાઓ થયા. ભાવનગરના કૃષ્ણકુમારસિંહજી કે ગોંડલના ભગવતસિંહજીને યાદ કરવા પડે કે ગોંડલના ભગવતસિંહજી એક એવા રાજવી હતા કે એમણે એ જમાનામાં પોતાના દરેક ગામમાં ટેલિફોન નખાવેલા. હવે ટેલિફોન નખાવ્યા પછી જો આજનો કોઈ રાજવી આ નથી કરતો, અને નહીં કરે પણ હું કહી દઉં તમને,
ટેલિફોન નખાવ્યા પછી રાત્રે બધા જ ગામડાઓમાંથી ટેલિફોનથી જવાબ આવે કે બધું સબ સલામત છે, પછી પોતે સુવા જતા હતા. ત્યાં સુધી એ સુવા ન જતા. વિચાર કરો, આવા રાજવી હતા. એણે, તમને મુંબઈમાં પણ મજા આવે એવી વાત છે આ તો, એણે એ જમાનામાં પીવાના પાણી માટે તાંબાની પાઇપલાઇન મૂકેલી ગોંડલમાં, અને 24 કલાક પાણી આવતું હતું. વિચાર કરો તમે. અને એ જમાનામાં એ પાઇપલાઇનમાંથી આવતું પાણી એટલું શુદ્ધ હતું કે યુરોપના શહેરોની માફક લોકો નળમાંથી સીધે સીધું એ પાણી પી શકતા હતા. આને રાજવી કહેવાય. ઘણા કાબુ કર્યા, બાળાશ્રમ કર્યો, એને ઘણી સગવડો ઊભી કરી, છાપખાના કર્યા. એ જમાનામાં લોકોમાં નવજાગૃતિ આવે એ માટે બધું ઘણું કર્યું. આપણે જાણીએ છીએ ભગવત ગોમંડળ જેવો એક વિશાળ શબ્દકોશ તૈયાર કર્યો, અને પોતે લોકો સાથે વાત કરે અને કોઈ નવો શબ્દ આપે એટલે નોંધી લે. પણ ધારો કે એ વખતે કાગળ ન હોય તો, કાગળ ન હોય ને તો કંઈ વાંધો નહીં, એ પોતાના સફેદ ડગલા ઉપર નોંધી લેતા એ શબ્દ. એટલો બધો શબ્દ ઉપરનો એને પ્રેમ હતો, જેમાંથી ભગવત ગોમંડળનું સર્જન થયું છે. અને એવું બનેલું એક વખત કે એક અંગ્રેજ ગવર્નર જનરલને ગોંડલના અતિથિ થવાનું મન થયું. તમે જો કેવા રાજાઓ હશે. 3 દિવસ એમના અતિથિ થયા, પણ બહુ મજા આવી ગોંડલમાં. રાજ્ય બહુ સરસ, રસ્તા બહુ ચોખ્ખા, બધું સુંદર. 2 દિવસ વધારે રહ્યા, 5 દિવસ રહ્યા. એટલે 3 દિવસ તો કયા હતા, પણ 5 દિવસ એટલે 2 દિવસ વધારે થયા. એટલે આ મહારાજા ભગવતસિંહજી એમને 2 દિવસનું બિલ મોકલી આપ્યું. વિચાર કરો તમને, આ તો તમને બહુ જુદી વાત લાગે આપણને. બિલ મોકલી આપ્યું અને લખ્યું કે 3 દિવસ માટે આપ મારા મહેમાન હતા, પણ બાકીના 2 દિવસનો ભાર મારું નાનું સ્ટેટ ઉપાડી શકે તેમ નથી, માટે આ બિલ ભરીને જશો. અને એ બિલ ભરીને ગયા. આ રાજા હતા. એ જમાનામાં 1 પૈસાની પેન્સિલ મળતી, 1 પૈસાની. આપણે જોયેલો જ પૈસો એટલે કંઈ અદ્ભુત વસ્તુ નથી કહેતો. એ પોતે કર્મચારીઓને તાકીદ કરતા કે આ હું 1 પૈસાની પેન્સિલ આપું છું ને આટલા સમય સુધી ચાલવી જ જોઈએ, નહીં તો નહીં ચાલે. પોતે પણ 1 પૈસાની પેન્સિલ નિશ્ચિત સમય સુધી રાખતા. અને બંગલાની દિવાલો, આજે તમે જાણો છો કોઈ નવો પ્રધાન આવે એટલે સીધું પહેલાં બિલ આનું આવે, ફર્નિચર બધું બદલી નાખો, જૂનું કાઢી નાખો, નવું બનાવી નાખો, બધી દિવાલો રંગી નાખો. આ માણસે કહ્યું કે દિવાલો માત્ર ચૂનાથી જ રંગવાની. એટલે ચૂનામાં તો તમે જાણો છો 2 વર્ષે 3 વર્ષે ફરી એકલો ચૂનો જ લગાડી દો એટલે વાત પૂરી થઈ ગઈ. એટલે દિવાલો ઉપર ચૂનો, જેથી બીજો કોઈ ખર્ચ નહીં. એનાથી મજા. એનું કપડાનું 1 વર્ષનું બજેટ નક્કી હોય. એટલે 1 વર્ષમાં કેટલા કપડાં? તો 2 પાઘડી, 4 ચોરણા અને અંગરખા જેવા 4 ખમીસ. એનું બજેટ 1 વર્ષનું. આજે તો મેં આખી દુનિયા બદલાઈ ગઈ. મેં આપણે ના કહ્યું મૂલ્યો ક્યાં જતા રહ્યા છે. 4 ખમીસ. હવે ધારો કે ખમીસ ફાટી જાય, ગોંડલનો આવો સમર્થ રાજવી ખમીસ ફાટી જાય, થીગડું લગાડતો, થીગડું લગાવીને પડે. અને કોઈ અલંકાર ધારણ કરતા નહીં. તિજોરીમાંથી કોઈ રાજકુમારને પૈસાની જરૂર પડે, રાજકુમારને પૈસાની જરૂર, અહીંયા તો ઘણા રાજકુમારો આપણે ત્યાં છે આ દેશમાં, તો એમને એમ જઈને લઈ શકતા નહીં. એમને વહીવટદારને મળવું પડે, વહીવટદારે એમને મંજૂરી આપવી પડે, એને લેખિત આપવું પડે, પછી વહીવટદાર પાસે જરૂરી રકમની માગણી મૂકવી પડે અને આપે. અને પછી પેલા રાજના જે પૈસા હોય એ રાજકુમારોને એ ઉપાડની રકમ જે આપી હોય એ પછી ચોપડામાં નોંધી લેતા. આ દેશમાં આજે તો કેટલાય રાજકુમારો વગેરે વગેરે. હા, એ વિચાર કરો તમે કે આવો રાજા કેવો રાજા હશે કે જેણે નેમને કહ્યું, સમુદ્ર વિજય, કે નેમ આ સત્તા ઘણીવાર આવી કરે છે અને નેમમાં નાનપણથી એક બીજ રોપાઈ ગયું. આ સત્તા જો આવી હોય તો એ સત્તા નથી, એ તો સંહાર છે. અને ધીરે ધીરે એ નેમ એ પોતે ગૃહસ્થા પોતાના મહેલમાં જીવે છે. પણ એક યાદ રાખજો, આજે મારે તીર્થંકરોની વાત કરવી છે કે આ તીર્થંકરોએ ક્યારેય એવું નથી કહ્યું કે હે સંસારી જીવો
તમારે તો ભટકતા જ રહેવાનું છે. તમે હવે આમ ત્યાગ કરો ને આમ, એવું કશું ક્યારેય એમણે એમના ગૃહસ્થ જીવન દરમિયાન નથી કહ્યું. એમણે સંસારની ક્યારેય અવજ્ઞા નથી કરી. આ ભૂલવા જેવું નથી. સંસાર ઉપર ક્યારેય ફિટકાર નથી વરસાવ્યો. આ સંસાર બહુ ખરાબ છે. એમને કહ્યું છે આ સંસાર છે એનાથી એક બીજો મોટો સંસાર છે, ત્યાં આપણે જવાનું છે. માર્ગ બતાવ્યો છે. એટલે તમે મારે આપણે એ કહેવું છે કે દરેક તીર્થંકરના ગૃહસ્થ જીવનને પણ જોવા જેવું છે. એક જગ્યાએ મેં એવું સાંભળેલું કે એમને કહ્યું કે ભાઈ ઓહો તમે સંસારી લોકો, તમે બધા તો શૈતાનનું કારખાનું છો. એટલે મેં થયું કે આ બધા કયા કારખાનામાંથી આવ્યા છે એ વિચાર કરવો પડે મારે તો. એટલે વૈરાગ્ય ઉપરનો અતિ ઝોક બતાવવા જતાં, વૈરાગ્ય ઉપરનો અતિ ઝોક બતાવવા જતાં સંસાર વિશેનું સમતોલન આપણે ખોઈએ નહીં ને એ જોવું પડે. અતિ સર્વત્ર વર્જે. અને ત્યારે નેમકુમાર વિચારે છે કે આ આતતાઈઓ જે બીજાઓનું બુરું કરે છે, ખરાબ કરે છે, અને ત્યારે કલ્પના કરે છે, એક સ્વપ્ન, એક ડ્રીમ. કેવું અદ્ભુત સ્વપ્ન છે મિત્રો, જુઓ તમે. એ સ્વપ્ન કરે છે કે હું આ પૃથ્વી ઉપર એવું રાજ્ય રચીશ કે જ્યાં આત્માનું રાજ્ય પ્રવર્તે, જ્યાં 10 ઇન્દ્રિયો એનું દાસત્વ કરે, સજા સંતાપને થાય અને જેલ જડત્વને મળે. જેને જળ છે ને એને જળ મળે. એક મહાન સ્વપ્ન. અને હું એમ માનું છું કે માણસ ત્યાં સુધી જીવે છે જ્યાં સુધી એની આંખમાં સ્વપ્ન છે. આપણે સૌ કોઈ જીવનનું એક સ્વપ્ન આંજીને જીવીએ છીએ. એ સ્વપ્ન આપણને પ્રેરે છે, એ સ્વપ્ન આપણને દોડાવે છે, એ સ્વપ્ન આપણને જીવનની નિરાશામાંથી બહાર લઈને આગળ વધવાનું કહે છે. એ સ્વપ્ન આપણને કંઈક નવા નવા અરમાનો આપે છે. આ સ્વપ્ન વિનાનો માનવી એ તો ઠાલો માનવી છે. આપણી દરેકની પાસે એક સ્વપ્ન છે. અને એ સ્વપ્નને પ્રાપ્ત કરવા માટે, સ્વપ્ન વિનાનો માનવી, મેં આપણે કહ્યું ને કે એ એકદમ નિર્મળ તમને લાગશે. એ જે છે જીવનમાં એક સ્વપ્ન, રામને જેમ રામ રાજ્યનું સ્વપ્ન હતું એમ નેમકુમારને એક એવું આદર્શ જગતને આપવું હતું. એક અદ્ભુત જગત છે. નેમકુમારને વાંચીએ એટલે આપણને એમ થાય કે શું વાત કરી છે નેમકુમારે. હું હમણાં પાબ્લો નેરુદાનું મેમોર નામનું પુસ્તક વાંચું છું. એમાં પાબ્લો નેરુદાએ જે કહ્યું છે એ આપણા નેમકુમારે કહ્યું છે. તમે જો આજનો મોટામાં મોટો સાહિત્યકાર જે કહે છે એ વર્ષો પહેલાં એમને કલ્પના આપી છે કે યુદ્ધ એ એક જ માત્ર જગતનો અંતિમ હેતુ નથી, યુદ્ધની સામે કંઈક છે એનો વિચારો. નેમકુમારે તમને યુદ્ધની સામે શું હોઈ શકે એનું પ્રકાશ, એનું દર્શન આ જગતને આપ્યું. રાજ્ય પ્રાપ્ત કરવા માટે લોહિયાળ જંગ ખેલવા પડે. રાજ્ય એ તો આપણું પોતાનું રાજ્ય હોય અને બીજાનું લઈ લેવાનું હોય. ત્યારે નેમકુમાર કહે છે આ બધું શું? વિચાર કરો કેવું લાગ્યું હશે, કેવું વિચિત્ર લાગ્યું હશે. અને કોઈ ડાયો માણસ નહીં હોય એ જમાનામાં કે નેમકુમારને કહ્યું છે કે મિસ્ટર નેમકુમાર બી પ્રેક્ટિકલ, બી પ્રેક્ટિકલ. આ બહુ એક અદ્ભુત શબ્દ છે. લોકો એમને કહ્યું ને, ગાંધીજી જ્યારે આવ્યા સાઉથ આફ્રિકા ગયા અને એ જમાનામાં એમને પોતે જે ગયા ત્યારે સરસ મજાનો વકીલાતનો કોટ પહેરેલો સાઉથ આફ્રિકામાં અબ્દુલ્લાના કેસ માટે ગયા. અને પેલા ફર્સ્ટ ક્લાસમાં હતા ત્યારે પેલા મારિસબર્ગ, પીટર મારિસબર્ગ સ્ટેશન પરથી પેલા અંગ્રેજી ફેંકી દીધા ફર્સ્ટ ક્લાસની ટિકિટ હોવા છતાં. ત્યારે ગાંધીજી એવો વિચાર નહીં કર્યો બી પ્રેક્ટિકલ, આ લોકોના દેશમાં આવ્યો છે ને એમ જ રહેવું પડે ને, બી પ્રેક્ટિકલ. નહીં, ગાંધીજીએ કહ્યું કે આ હું નહીં સાંખી લઉં. આ એક વાક્ય મારે આપણે કહેવું છે. આ દુનિયાનું સૌથી મહાન વાક્ય છે. જેણે 24 કલાક જેની અંગ્રેજ સલ્તનત, જેનો કોઈક ને કોઈક પ્રદેશ ઉપર સૂર્ય ચમકતો હતો, એ અંગ્રેજ સલ્તનતનું આ વિશ્વ ઉપરથી નામો નિશાન નાબૂદ કર્યું. આ એક વાક્યએ ગાંધીજી બી પ્રેક્ટિકલ ના થયા. એમ આને કહ્યું કે મારે તો આ જગત ઉપર આત્માનું રાજ્ય સ્થાપવું છે, જ્યાં ચોપાસ ભોગોપભોગ ચાલતા હોય, મૃગયા, માનુની અને મદિરા જ વ્યાપ્ત હોય. ત્યાં એણે કહ્યું તમે બધા ગુલામ બની ગયા છો.
તમે બધા ગુલામ બની ગયા છો, ઇન્દ્રિયોના દાસત્વ શબ્દ વાપરે છે. તમે દાસ થઈ ગયા છો, એની સેવા કરો છો, એમને એમ ચાલો છો. તમે એમાંથી બહાર આવો. એ જમાનામાં એમને ઇન્દ્રિયની સામે થવાનું કહ્યું. જે જમાનામાં સંતાપ માણસને કહ્યું કે તમે સજા કોને મળે? સજા સંતાપને થાય. સંતાપ, માણસ સતત સંતાપમાં જીવતો, સતત ટેન્શનમાં જીવતો, એને કહ્યું સજા એને કરો, કાઢી મૂકો. અને જેલ જડત્વને મળે. જડત્વ, તમારું જે જડત્વ છે, તમારું જે બંધિયાળપણું છે, વર્ષોથી એકના એક વિચારો તમારા ચિત્તમાં બેસી ગયા છે, એને દૂર કરો અને એમાંથી તમે બહાર આવો. અને ત્યારે જ એ જિંદગી જ્યારે જેલ જેવી પડી ગઈ છે, બની ગઈ છે ત્યારે. અને રાજા જ્યારે માત્ર પોતાના સુખનો વિચાર કરતો હોય, એવા સમયે એને આત્મસુખની કલ્પના આપવી એ કેવી હશે વાત નેમનાથની, એ વિચાર કરજો તમે. મહાપુરુષોની સૌથી મોટામાં મોટી વસ્તુ એ છે કે એ મહાપુરુષો આ જગતને કોઈક સ્વપ્ન આપે છે, જેને જગત પહેલા સમજી નથી શકતું. એને પથ્થર મારે છે, અને પથ્થર જે મારે એમાંથી એ મહાપુરુષો પગથિયા બનાવે છે. અને એ જે સ્વપ્નો જે એને આપ્યા, જે એને કહ્યું, એ સ્વપ્નને પરિણામે એક આખું મોટું સર્જન થયું. ડ્રીમ. માણસ પાસે, દરેક માણસ પાસે એક પોતાનું સ્વપ્ન હોવું જોઈએ. ક્યારેક એકલા બેસો, ક્યારેક એકાંતમાં બેસો, ક્યારેક મનની સાથે વાત કરતા હો, ક્યારેક ભીતર સાથે વાર્તાલાપ ચાલતો હોય, ક્યારેક અંદરનો ઇન્ટરકોમ ચાલુ થઈ ગયો હોય, અને ત્યારે તમારે પૂછો જાતને કે શું સ્વપ્ન છે આપણું, કઈ રીતે સિદ્ધ કરવું છે. અને નહીં તો પેલા નેતા જેવી દશા. એક નેતા, એક મોટું મેદાન હતું વક્તવ્ય આપવા માટેનું, પ્રવચન આપવા માટેનું મેદાન. ત્યાં જઈ અને પથરા ભેગા કરીને દૂર કરતા હતા, કાંકરા ભેગા કરીને દૂર કરતા હતા. એટલે કોઈ માણસ આપણા જેવું ગયો હશે અને પૂછ્યું કેમ કોઈ શ્રમ સપ્તાહ ચાલે છે? આમ તો નથી કરતા, પણ અત્યારે કોઈ સપ્તાહ ચાલે ત્યારે આપણે બધું સપ્તાહમાં મૂકી દીધું, જયંતીમાં મૂકી દીધું, એટલે વાત પૂરી થઈ જાય એક દિવસમાં, અઠવાડિયામાં. એટલે કંઈક સપ્તાહ ચાલે, શ્રમ સપ્તાહ. ત્યારે નેતાએ કહ્યું કે આ બધું તમે પથરાઓ અહીંથી ઉપાડો છો અને કાંકરાઓ લઈ જાઓ છો. કે ના કે એવું નથી, કે છે સાંજે આ મેદાન ઉપર મારું ભાષણ છે. એટલે શું કે આ પથરા હોય તો કંઈક મને મુશ્કેલી પડે, એ રીતે તમે સમજ્યા. એ પરિસ્થિતિમાં તમે કલ્પના કરો કે માણસ જ્યારે એની જડત્વ થઈ ગયું હોય, જિંદગીનું આખું જડત્વ થઈ ગયું છે, અને જડત્વમાંથી માણસ ખોવાઈ ગયો છે. મોટા મોટી વસ્તુ કયું? માણસ, પેલો ધબકતો માણસ, પેલો મૈત્રીવાળો માણસ, પેલો ચેતનવંતો માણસ, પેલો જીવતો માણસ, પેલો સ્વપ્નશીલ માણસ, એ ખોવાઈ ગયો છે. જમાને કી રફતાર અબ હમને એસી દેખી. જમાનાની રફતાર, રફતાર એટલે પ્રવાહ. જમાને કી રફતાર અબ હમને એસી દેખી, ક્યામત સે બહુત પહેલે ક્યામત દેખતે હૈ. ક્યામત અંતિમ પરિસ્થિતિ, પ્રલય. પ્રલય પહેલા કંઈક પ્રલય જોઈએ. તુમ ક્યો કરતે હો યહાં ફરિશ્તોं की तलाश, યહાં મિલતે નહીં આદમી સે કભી આદમી. અહીંયા એક માણસથી પણ માણસ મળતો નથી. ફરિશ્તાની વાત તો દૂર રહી, આપણે એટલા બધા દૂર ચાલી ગયા કે એ સંતાપ એને દૂર કરવો છે, એ જડત્વ એને દૂર કરવું છે. અને નેમનાથ પોતે એક નવી આધ્યાત્મિક ઉડાન આપે છે. એના સમયના લોકો એને સમજી શકતા નથી, અને આ પ્રપંચી દુનિયાને સમજાતી નથી. એની માતા કહે છે, બેટા તું ક્ષત્રિયનો પુત્ર છે, અને ક્ષત્રિયને માટે એનો આત્મા શું છે? એનો આત્મા એ સંઘર્ષ છે, સંન્યાસ નથી. વિશાળ રાજ્યની, લાવણ્યમય સુંદરીની અને અઢળક સુવર્ણની સંપ્રાપ્તિ, એ જ તારા જીવનનો ધ્રુવ તારક, તારા જીવનનું ધ્યેય હોવું જોઈએ. ત્યારે નેમકુમાર આ બધું સાંભળે છે, પણ વિચારે છે, બહુ અદ્ભુત વિચાર છે એનો. વેરનું ઓસડ વેર નથી, પણ પ્રેમ છે. સંસારની સૌથી મોટી શક્તિ એ ક્ષમા છે, અને ક્ષમાર્થી જેવો બળવાન વ્યક્તિ જગતમાં નથી. જે જમાનામાં ક્ષમા શબ્દ જ નહોતો. કોઈને ભીસી નાખો, મારી નાખો, પીસી નાખો, બળિયાનો બે જોર,
મત્સ્ય ગલાગલ ન્યાય, મોટું માછલું હોય એ નાના માછલાને ગળી જાય, એ પરિસ્થિતિ પ્રવર્તી ત્યારે નેમનાથ બહુ મોટી ક્રાંતિ કરે છે. અને એ ક્રાંતિ નેમનાથની મારે સેજ તમને કહેવું છે. બહુ સરસ ક્રાંતિ છે. આપણે સૌએ બાળપણમાં એક સરસ મજાનું ગીત સાંભળ્યું છે, જળ કમળ છાંડી જાને બાળા. હા, સાંભળ્યું છે આપ સૌએ? નાગદમનનું. હા, જો વડીલે પણ સાંભળ્યું છે, મુરબ્બીએ. તો એ જળ કમળ છાંડી જાને બાળા, હા, સ્વામી અમારો જાગશે અને કૃષ્ણ જાગશે. પેલો કૃષ્ણ રમતા હોય છે યમુનાના કિનારે, દડો અંદર જાય છે અને નાગણી કહે છે કે રહેવા દે, આ અમારો નાગ જાગશે તો મુશ્કેલી પડશે. આપણે સાંભળેલું છે, પણ એનો મર્મ શું છે મારે આપણે કહેવો છે. આપણી ઘણી ઘટનાઓ એક કવિતાના રૂપમાં આવી ગઈ છે. વાત એવી હતી કે એ જમાનામાં આર્ય જાતિ હતી અને આર્ય જાતિની સાથે એક નાગ જાતિ અહીંયા રહેતી હતી. દ્રવિડ અને નાગ. દ્રવિડ સાઉથમાં ગયા, નાગ લોકો એની બે વિશેષતા હતી. એક જળ વ્યવહાર, જળના માર્ગે એનું પ્રભુત્વ હતું અને નૌકા બનાવવામાં કુશળ હતા. આ બે વસ્તુ નાગ લોકોની હતી. શ્રી કૃષ્ણ નામના આર્ય નેતાએ નાગ જાતિને હરાવી એ આખી વાત આ નાગદમન કાવ્યમાં આવી ગઈ. આ કાવ્ય આપણે યાદ છે બધાને કે પેલો જાય છે ને દડો પાડો પડ્યો છે અને આપને પછી ના પાડે છે નાગરિક રહેવા દે, તારી માને તું એકલો, તું એમ કે અળખામણો લાગે છે, શું કામ આવ્યો છે, જતો રહે, બધું ઘણું ઘણું કહે છે. પણ એનો મૂળ અર્થ આ છે કે આર્ય જાતિના નેતા શ્રી કૃષ્ણે નાગ જાતિ જે પાણી ઉપર, પ્રવાહ ઉપર, દરિયા ઉપર, નદી ઉપર, એના વાહન વ્યવહાર ઉપર પ્રભુત્વ ધરાવતી હતી, એને હરાવી. આ કામ તો કૃષ્ણે કર્યું. પણ હવે નેમ કહે છે, તમે જુઓ, નેમ કહે છે કે મારે હવે એક કામ કરવાનું બાકી છે અને તે આ નાગ જાતિ અને યાદવ જાતિને ભેગી કરવાનું. મને પરાજયમાં, જય પરાજયમાં રસ નથી, મને પ્રેમમાં રસ છે, મને વહાલમાં રસ છે. અને એની માં સમજી શકતી નથી કે બેટા તારા કયા વિચારો છે. શિવાદેવી કહે છે હું સમજી શકતી નથી તારા વિચારોને, મારે કંઈક સમજવું છે. ત્યારે નેમ કહે છે કે આ ઝેરના મહાસાગરમાં મારે પ્રેમનો અંશ ફરી સજીવન કરવો છે. ચોતરફ ઝેર છે, ચોતરફ વિદ્વેષ છે. નાગ જાતિના લોકો આર્ય લોકોને મારે, આર્ય લોકો નાગ જાતિને મારે. અને આવા ઝેરી વાતાવરણમાં, આવા એકબીજાની કાપાકાપીના વાતાવરણમાં, આવા એકબીજાના વેરના વાતાવરણમાં, પરસ્પરના નાશના વાતાવરણમાં મારે કંઈક એવું વાતાવરણ સર્જ્યું છે. માં એવું વાતાવરણ સર્જવું છે જ્યાં પ્રેમનો મહાસાગર હોય. માણસમાં માણસાઈનો દીપક બુઝાઈ ગયો છે, એને વિવેકની જ્યોતથી પ્રજ્વલિત કરવો છે. વિવેકની જ્યોત શબ્દ છે. તમે જોજો કે માણસની અંદર જે માણસાઈ છે, વિવેક ક્યારે આવે, ક્યારે હું કોઈની ક્ષમા માગું, ક્યારે હું કોઈની સાથે હાથ મેળવી શકું, જ્યારે મારામાં વિવેક પેદા થાય તો. અને એટલે જ એ વિવેક ત્યારે આવે કે જ્યારે તમારી પાસે ઔદાર્ય હોય. મતનું ઔદાર્ય, તમારો મત અને મારો મત, આવો આપણે બંને સાથે મળી અને વિચાર કરીએ. આપણે બે જુદા ફાંટા નથી, આપણે બે મિત્રો છીએ, સાથે બેસીએ. મનનું ઔદાર્ય, ક્ષમાનું ઔદાર્ય, આ બધા ઔદાર્યો જ્યારે આપણે ભેગા કરી શકીએ ત્યારે આપણે સાથે રહી શકીએ. કોઈક વાર સમય મળે, કોઈ ઉપાશ્રયની મિટિંગમાં જજો, એટલે ઔદાર્યના બધા અનુભવ તમને મળી જશે. તો ગયેલું છું માટે કહું છું. તો એ જે ઔદાર્ય છે, તો નેમી કુમાર કહે છે કે મારે એક એવું ઔદાર્ય પ્રગટ કરવું છે કે જે નાગકુળ અને ગોપકુળ, આ બે કુળો જુદા છે, જે લોકો એક સામટા લડે છે, એ બંનેને મારે ભેગા કરવા છે. આ મારું એક સ્વપ્ન છે. એ સ્વપ્નને માટે હું સર્વસ્વ કરવાની તૈયારી છે. એ ભાવ સાથે આપ સૌના અત્યંત આભાર સાથે, ભાઈના સુંદર મધુર સમાપન સાથે આપણે વિખરાઈશું. સાધના કરવી નથી, બસ વાતો કરવી છે. સાધનોમાં જિંદગી બરબાદ કરવી છે. પ્રભુએ સહન જેવું
हर बूंद माँ तू मुझे